પરંતુ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે એક સંન્યાસી ઘરે આવ્યા. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર છે શું? તમે જોજો મોટા મોટા ઘરોમાં રૂપિયો ઢગલો હોય છે, પરંતુ શાંતિને બાળકોને સારા સંસ્કાર આપવા માટે દાદા દાદી વાર્તાઓ કરતા. અત્યારે દાદા દાદી જ ધર્મ આવતા નથી, અને આપણા ધર્મની અંદર નારીની શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. તો એ સ્ત્રીને પ્રમોટ કરીને એને શારીરિક શોષણ કરતા હોય છે. સર, રાશિઓનો માણસના જીવન પર કેવો પ્રભાવ હોય? કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ જ્યોતિષીને ગમે તેમ બતાવવું પોતાની કુંડલી બતાવવી નહીં. પૈસા ભેગા કરવામાં બેઠા છે બધા સંતો મંતો ઋષિમુનિઓ. કૃષ્ણને સમજવું એટલે બહુ જ અઘરું છે. ભગવાન ગાદે પીતા ચરસ પીતા, ચલો ભગવાન ઘેર પણ પીતા, તમે પીવો ને? વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને કર્મકાંડ, આ વિષય પર ઘણા બધા સવાલો છે, પણ જવાબ બહુ જ લિમિટેડ છે કે સાચું શું અને સારું શું. લોકો કેટલા લોકોને પૂછે છે, લોકો કેટલી જગ્યાએ જાય છે, પણ ક્યાંય તેમનું કામ બનતું નથી. તો કંઈક ને કંઈક તો ખોટું કરી રહ્યા છીએ આપણે. ધર્મના નામે ચાલતા ધતિંગોનો પર્દાફાશ કોણ કરે? કોણ કરશે? ના થાય, કારણ કે બધી જ જગ્યાએ એ ચાલી રહ્યું છે. તો આ બધી જ વસ્તુઓનો પર્દાફાશ કરવા કે બધા જ સવાલોનો સાચો જવાબ આપવા આજના સંવાદમાં આપણે બોલાવી રહ્યા છીએ આપણા એવા જ મહેમાનને, જેમનું નામ છે મહારાજ શ્રી દેવેન્દ્ર રાવલ સર, જેમની પાસેથી આપણે બધા જ સત્યો ઉજાગર કરશું અને સાચું શું છે અને શું આપણે ફોલો કરવું જોઈએ અને શેનાથી બચવું જોઈએ તે જાણીશું. કેમ છો સર? મજામાં. સર, અમારા પોડકાસ્ટનો એક સિમ્પલ સવાલ હોય છે, તમારો સફર કેવો રહ્યો? સફર શરૂ કરતા પહેલા આપણે ભગવાનને યાદ કરી લઈએ, કારણ કે આપણે અત્યારે જે બેઠા છીએ એની કૃપાથી જ છીએ. બિલકુલ. ભાગી સાધ્યાઃ સુમનસઃ સર્વાર્થાનામ ઉપક્રમે યમ નત્વા કૃતકૃત્યા સ્યોસ્તમ નમામિ ગજાનનમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક રામાયણ અને મહાભારતમાંથી આ બંને શ્લોકો આપણે મંગળાચરણ. અને બસ આપ જે પ્રશ્નો પૂછશો એ મારા લેવલમાં સમાજના કલ્યાણ માટે જ હશે, સમાજની ઉન્નતિ જ હશે. એમાં ક્યાંય ખોટી રીતે કોઈ સમાજને ઊંધે રસ્તે ચડાવવાનો મારો કોઈ સ્વભાવ નથી. આપે કીધું કે મારો સફર કેવો રહ્યો. એક સામાન્ય ગરીબ વર્ગથી મધ્યમ વર્ગની વચ્ચેનો એક માણસ છું. મારા પિતાજી બનારસ યુનિવર્સિટીમાં 1952માં ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા. સંસ્કૃતમાં આચાર્યની પદવી એમને મળેલી, અને ખૂબ જ વિદ્વાન હતા અને ખૂબ જ મહેનતી હતા એ. અને મારો આદર્શ પણ મારા પિતાજી જ છે. એમની નાની ઉંમરમાં અમારા પિતાજીના પિતાજી એટલે મારા દાદાજીએ દીકરીઓ પરણાવવામાં જે ખેતરો ગીરવે મૂક્યા હતા એ પણ પિતાજીએ છૂટા કરાવ્યા. અને થોડી આર્થિક સ્થિતિ અમારી, તે છતાં અમે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ઘર અમારું નરિયાવાળું જ હતું, ઘરે લીંપણ જ હતું. ખૂબ જ સારી ટ્રેનિંગ અમારા સંયુક્ત કુટુંબમાં અમને મળી રહી. 5 ભાઈ બહેનો હતા. ભાઈ બહેન સિવાય પણ ઘણા બધા નજીકના સગાઓ અમારા ત્યાં રહેતા, ભણતા. 40 માણસ અમારા 4 રૂમના અંદર બધા સમાતા હતા. બધાની રસોઈ કરવી, જમાડવું, સાથે સાથે આપણે પણ એ લોકોને ઉપયોગી થવું. સ્ત્રીઓને ક્યારેક વાસણ ઉટકવાનો વારો આવે, ક્યારેક વાસણ ધોવાનો વારો આવે, ક્યારેક લૂછવાનો વારો આવે. પહેલાના જમાનામાં તો કપડાં ધોવાના હોય તો ગામના ગોદરે જવું પડતું. ત્યાં પાણી ભરેલું હોય હોજની અંદર, એમાંથી પાણી ભરીને અમારા ભાભીને આપવું પડે કે ભાભી હવે તમે કપડાં ધોઈ નાખો. એ પણ સેવા કરી છે. ખેતર હતી તો ઘરે ગાય ને ભેંસ હતી તો એના માટે ચારો પણ લાવેલો છું. માથે લાકડીની ભારો પણ લાવેલો છું. આવી જૂની જૂની સ્મૃતિઓ ખૂબ જ યાદગાર છે, અને એનાથી જ કદાચ મારું ઘડતર થયું છે. અને અહીંયા એક વાત હું ટાંકીશ કે મારી જન્મકુંડલી તો મને ખબર જ છે. મારો
કઈ પ્રકારનું વ્યક્તિત્વ છે. પરંતુ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે એક સંન્યાસી ઘરે આવ્યા. ત્યારે મને થયું કે મારે પણ સંન્યાસી થવું છે. કારણ કે સંન્યાસીની જે વાતો હતી રાષ્ટ્રના ઉદ્ધાર માટેની હતી અને મને એ ગમી ગયું. મારે પણ રાષ્ટ્રનો ઉદ્ધાર કરવો છે. આપણું કલ્યાણ છે, સાથે સાથે વિશ્વનું કલ્યાણ પણ એમાં સમાહિત છે. વાહ. તો મેં પિતાજીને વાત કરી. પિતાજી આનંદિત થઈ ગયા. તારો વિચાર સારો છે, તું થઈ શકે છે સંન્યાસી. તો મારે શું કરવાનું? કે માતાની રજા વિના ન થવાય સંન્યાસી. તો માતાની રજા લેવા ગયો ત્યારે માતાજીએ મને ચાલ હટ આવું નહીં વિચારવાનું ઠપકો આવ્યો. ઠપકો આપ્યો. તો ત્યાંથી પછી મેં વિચાર્યું કે હું સંન્યાસી થઈશ, પણ ગૃહસ્થ આશ્રમ સાચવતા સચાવતા હું સંન્યાસીની બધી ફરજો નિભાવીશ. એ મારી કુંડળી કદાચ કોઈ સારો જ્યોતિષે જોવે તો એને સંન્યાસીના ગુણધર્મો એમાં જોવા મળશે. જી. અને એ રીતે હું જીવવા પ્રયત્ન કર્યો છે. પૂર્ણ સંન્યાસ નથી લીધો, નથી, પરંતુ સંન્યાસીના જેવા કર્તવ્યો, એના નિયમો મેં પાલન કરેલા છે. વાહ વાહ વાહ. સર, અત્યારે વાસ્તુશાસ્ત્રમાં લોકો વધારે માનતા હોય છે. જી. તમારા મત મુજબ હકીકતમાં વાસ્તુશાસ્ત્ર છે શું? ને અત્યારે જે ચાલી રહ્યું છે ગમે તેને સજેસ્ટ કરી આપે છે કે આ અહીંયા મૂકો, આ અહીંયા મૂકો, આ મૂર્તિ અહીંયાથી ઉઠાવીને અહીંયા મૂકી દો, તમારું કામ થઈ જશે. આ બાથરૂમ અહીંયા છે તો આમ કરી નાખો, તમારું કામ થઈ જશે. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર શું છે? આપણે જોઈએ વાસ્તુશાસ્ત્રની અંદર તો 3 મુખ્ય ગ્રંથો છે વાસ્તુશાસ્ત્રના, જે આપણા શાસ્ત્રોની અંદર વેદોના ઉપનિષદોની અંદર એનો ઉલ્લેખ પણ છે. અથર્વવેદ અંતર્ગત તો મય મતમ એક વાસ્તુશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ છે. બીજો રાજવલ્લભ છે. ત્રીજો જે ગ્રંથ છે સમ્રાંગણ સૂત્રધાર. વાહ. આ 3 ગ્રંથોમાં પૂર્ણ અભ્યાસ કર્યા પછી કોઈ જગ્યાએ આ વસ્તુ એ મૂકવાથી આ થશે એવું કોઈ જગ્યાએ લખેલું નથી. અત્યારે માફ કરજો, કોઈ વાસ્તુશાસ્ત્રી આ રીતે સૂચવતો હોય તો પૂરેપૂરું ધ્યાન આપો, એની પાછળનું શું રહસ્ય છે જાણો, પછી જ એને ફોલો કરો. કારણ કે ચીનની અંદર જે વાસ્તુશાસ્ત્ર ચાલી રહ્યું છે એને ફેંગશુઈ પદ્ધતિથી ઓળખવામાં આવે છે. એટલે બ્રહ્માંડના પુત્ર એક હતા, એમને એ વખતે શરૂઆતમાં ચીન અને રશિયા એક જ હતું, બંને અલગ નહોતા. ત્યારે એ જે ભાગ ખરો ને હિમાલયનો દક્ષિણ ભાગ, ત્યાં એમને વાસ્તુશાસ્ત્રની રચના કરી. અને એ વખતની ત્યાંની જે લિપિની પ્રમાણે અત્યારે જોવા જઈએ તો ત્યાં ફૂગ, લુક અને સાઈશ એવા 3 દેવો છે. આપણે બ્રહ્મા વિષ્ણુને જેને મહેશ કહીએ છીએ, એ 3 દેવો એમના શાસ્ત્રમાં પણ છે. એ લોકો દક્ષિણ દિશાને શ્રેષ્ઠ ગણે છે. બરાબર. જ્યારે આપણે અહીંયા દક્ષિણ દિશાને નેગેટિવ એનર્જી વાળી ગણીએ છીએ. અચ્છા. તો બંને વાસ્તુ એટલે હવા, પાણી અને આબોહવા એનું સંતુલન. બરાબર. એ જ જો આપણને મગજમાં નહીં આવે તો વાસ્તુશાસ્ત્રનો કોઈ અર્થ નથી. આપણા ભારતની અંદર જોવા જઈએ તો નૈઋત્ય દિશામાંથી જે પવન આવતા હોય છે, ઈશાન દિશામાંથી પવન આવતા હોય છે, એ જ આપણી આબોહવા છે. અને એના કારણે આપણા સમગ્ર ભારતની અંદર વૃષ્ટિ થતી હોય છે. પોઝિટિવ એનર્જી આપણને ઈશાન ખૂણાથી મળે છે, નેગેટિવ એનર્જી નૈઋત્ય ખૂણાથી મળે છે. એના કારણે જે વાસ્તુશાસ્ત્રની જે રચના થઈ, એના થકી આજના જે બની બેઠેલા જ્યોતિષીઓ સહિત વાસ્તુશાસ્ત્ર થોડું ઘણું જ્ઞાન ધરાવે, પરંતુ એનું બેઝિક એની પાછળનું શું રહસ્ય છે જાણતા નથી, અને એનું વ્યાપારીકરણ કરી દીધું છે. બરાબર. પૈસા પડાવવા માટે. હા. અને મેં તો એટલા સુધી જાણેલું છે કે ખાલી એક વસ્તુ અહીંથી મૂકવા માટે ના એ લોકો 50,000 લાખ રૂપિયા ફી, જેની પરિસ્થિતિ ના હોય એની પાસેથી પણ લેતા હોય છે. બાપરે. અને એક કિસ્સો એવો પણ છે કે એની પાસે પૈસા નહોતા, બેનની પાસે ઘર દુઃખી હતું. તો એ વાસ્તુશાસ્ત્રીએ એ બેનનું મંગળસૂત્ર પર નજર ગઈ. એને કીધું આ તું ઘીરે મૂકી દે અથવા મને આપી દે, એનાથી તારું ઉપાય કરીશ. આટલી હદ સુધી વાસ્તુશાસ્ત્રીઓ આજના જઈ રહ્યા છે. ખૂબ જ આપણા સુસંસ્કૃત સમાજને એ લોકો લજ્જિત કરી રહ્યા છે. અને હું એનો ખૂબ જ વિરોધ કરું છું. કોઈ જગ્યાએ વાસ્તુમાં આ રીતે ફેરફાર કરવાથી આ થવું જોઈએ એવું નથી. પિરામિડ જે પદ્ધતિ છે ઇજિપ્તની છે, બરાબર, ત્યાં જઈને તમે ફોલો કરી શકો,
ફેંગશુઈ પદ્ધતિ જે છે એ ચીન અને રશિયા માટે યોગ્ય છે, પરંતુ એની આપણી વાતાવરણ, આબોહવા, આપણી ભૌગોલિક સ્થિતિ એની કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં. આપણા શાસ્ત્રોમાં જે મયી મતમ, સમ્રાંગણ, સૂત્રધાર અને ત્રીજો જે ગ્રંથ કીધો એ ત્રણેય ગ્રંથ રાજવલ્લભ, એમાં કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ નથી. ફક્ત એમાં જે આપણે 81 પદ હોય છે, આખો જે ચોરસ આપણો પાર્ટી પ્લોટ હોય અથવા તો આપણો મકાનનો પ્લોટ હોય એના 81 ભાગ કરવામાં આવે તો 81 જગ્યાએ કોમાં એક પદ હોય, કોમાં 2 પદ, કોમાં 9 પદ, એ રીતે ટોટલ 64 પ્રકારના દેવી દેવતાઓ, ગંધર્વ, કિન્નર, રાક્ષસ ઇત્યાદિ રહેલા છે. અને એમની જગ્યા ઉપર જે તે કઈ વસ્તુ એમના ગમતી વસ્તુ ના આવે તો આપણને ઘરને દુઃખી કરતા હોય છે. તો આપણા શાસ્ત્રોએ કીધું કે એના માટે તમે વાસ્તુ શાંતિ કરો, એનું બલિદાન આપો, તો એનાથી ઘરમાં શાંતિ થાય છે. બરાબર. કોઈ પણ વાસ્તુ કર્યા પછી ફરીથી તોડવું હોય તો વાસ્તુની મૂર્તિ નિક્ષેપણ કરી હોય એનું વિધિવત એને બહાર કાઢી અને વિસર્જન કરી પછી જ વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે એને તમે તોડી શકો છો. પરંતુ તોડફોડ કરવામાં કોઈ જરૂર નથી. આપણું મન પવિત્ર હશે, આપણા કર્મ સારા હશે તો કોઈ વાસ્તુશાસ્ત્ર આપણને ક્યાંય નડતું શું વાત નથી. મેજર કર્મનો જ ભાગ હોય. હા, કર્મનો જ ભાગ છે. બાકી કર્મ સારા ના હોય તો કંઈ પણ કરો. હા, તમે જોજો મોટા મોટા ઘરોમાં રૂપિયો ઢગલો હોય છે પરંતુ શાંતિ નથી. શાંતિ નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવેલા હોવા છતાં તેઓ લોકો દુઃખી છે. શા માટે? કર્મ એમના ખરાબ છે. કર્મ સારા કરો તો એક રૂમની અંદર આપણે ભાડે રહેતા હોય, એક ખૂણામાં બેડ હોય, એક ખૂણામાં ભગવાન હોય તો એ આપણે શાંતિથી રહી શકતા હોઈએ છીએ. બરાબર. અને ઠગો ઘણા વાસ્તુશાસ્ત્રના નામ પર ઠગી જાય છે. જી, એના વિશે શું કહેવું તમારે? એમને કઈ મેસેજ આપવો હોય તો અમારા ચેનલ થ્રુ આપી દો. બસ થોડી માનવતા રાખો હૃદયમાં. તમે જેમ માનવ છો એમ બાકીના મનુષ્યો પણ માનવ છે. એમની પ્રત્યે દયા, પ્રેમ, કરુણા હશે તો અવશ્ય તમને જે પૈસા પાછળની આધી દોટ મૂકી છે તમે એને ત્યાં રોકી દો. ભગવાનને માનો, સાચી નીતિથી કર્મ કરો અને વાસ્તુશાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ કરો તો તમે પણ ધનવાન થવાના જ છો. બિલકુલ 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 સર. સર, આપણા સનાતન ધર્મમાં મુહૂર્તનું મહત્વ છે. જી. મુહૂર્ત પર કરેલા કામ સફળ જાય, કમુહૂર્ત પર કરેલું કામ નિષ્ફળ જાય. તો એના પાછળ તમારું શું કહેવું? પહેલા તો આપણે મુહૂર્ત એટલે શું એની વ્યાખ્યા જાણી લઈએ. એક સેકન્ડનો 1000મો ભાગ એને મુહૂર્ત કહેવામાં આવે છે. એક આપણે પલકારો કરીએ એનો 19મો ભાગ એને મુહૂર્ત કહેવામાં આવે છે. તો એટલું સૂક્ષ્મ મુહૂર્ત આજના કહેવાતા ભદ્ર સમાજમાં વ્યાપ્ત છે ખરું? નહીં. તો એનાથી આગળ ગયા તો 1 કલાકની હોરા આવે. હોરા એટલે આપણા જે 12 દુ 24 કલાક છે આખા દિવસના અને રાત્રિના, એને દરેક કલાકની એક ગ્રહને આપી દીધી. એ દ્વારા જો કાર્ય કરવાનું શુભ હોરા હોય તો શુભ કાર્ય કરવામાં આવે. દરેક ગ્રહોનું આધિપત્ય હોય છે. દાખલા તરીકે મંગળની હોરા હોય તો એમાં તમારે કોર્ટ કચેરીમાં જવું હોય તો મંગળની હોરામાં જાઓ. બરાબર. તમારે કોઈ યુદ્ધ લડવું હોય, બરાબર, કોઈની સાથે નાનાની લેવડ દેવડ કરવાની હોય તો એમાં એ મંગળની હોરાનો ઉપયોગ કરો. બરાબર. અવશ્ય તમને ફાયદો થતો હોય છે. બિલકુલ. તો કદાચ 1 કલાક સેટ ના થાય તો ચોઘડિયા આવે. પરંતુ આજના જે 1.5 કલાકના ચોઘડિયા દરેક માણસ ઉપર એવો કબજો કરી લીધો છે કે બધી સારી ખરાબ બધી વાતોમાં ચોઘડિયા જ જતા હોય છે. લગ્નમાં કહેતો શુભ ચોઘડિયામાં લગ્ન થવું જોઈએ. મેં એવા લગ્ન જોયા છે 4 ચોઘડિયામાં લગ્ન થયા તો એ સુખી રીતે જીવે છે. એનું શું કારણ સર? મુહૂર્ત. જે વખતે એમનો હસ્તમેળાપ થયો એ વખતનું મુહૂર્ત યોગ્ય હોય. અને બીજું કહેવાય કે સારા બ્રાહ્મણના આશીર્વાદ મળી જાય. બિલકુલ. તો પણ એમનું કલ્યાણ થતું હોય છે. હું બ્રાહ્મણ છું એટલા માટે બ્રાહ્મણના વ્યક્તિત્વને હાઇલાઇટ કરું છું એવું નથી. પરંતુ આનો એક કિસ્સો મને એક ભાઈએ કીધેલો. કાઠિયાવાડની અંદર એક ગામ હતું. કોઈ પ્રજાપતિ ભાઈ હતા. પોતે ગાયત્રી પરિવારમાં માનતા અને સારી વિધિ વિધાન પણ કરતા.
એમની દીકરીનું લગ્ન હતું, તો એમની સારા મુહૂર્તમાં જ્યોતિષશાસ્ત્રનો પણ સારો અભ્યાસ હતો. એમને મુહૂર્ત કાઢ્યું, લગ્ન કરાવ્યા, અને પછી લગ્ન થયા પછી 6 કે 12 મહિનામાં એમની દીકરી વિધવા થઈ. એમને ખૂબ જ દુઃખ થયું, મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ. હવે એ મુહૂર્ત જે લગ્નમાં થયેલું એ એની કુંડલી બનતી હોય છે. એ કુંડલી લઈને ઘણા બધા સારા જ્યોતિષીઓને મળ્યા. કોઈ જગ્યાએ એવો કોઈ ઉલ્લેખ નહોતો કે જેથી કરીને એનું લગ્ન ભંગ થાય. બરાબર. સુંદર કુંડલી હતી ને એની ગણતરી પ્રમાણે સરસ મહેનત કરી હતી એની પાછળ મૂળ સાચવા માટે. તો ખૂબ જ ફર્યા પછી હરિદ્વાર પહોંચ્યા. ત્યાં જઈને કોઈક યોગી હતા, ઋષિમુનિ જેવા હતા, સંત મહાત્મા હતા, એમને આ વાત કરી. પછી એમને પ્રશ્ન કર્યો કે જ્યારે આ લગ્ન થયું ત્યારે લગ્ન કરાવનાર પુરોહિત કોણ હતો? ત્યારે પેલા ભાઈએ કીધું કે નહીં, હું ગાયત્રી પરિવારમાંથી છું અને મેં જ આ લગ્ન કરાવ્યા છે. તો કે તમે બ્રાહ્મણ છો? કે ના, હું કુંભાર છું. અચ્છા, તો એ વખતે કોઈ બ્રાહ્મણ આવીને ત્યાં આશીર્વાદ આપ્યા હતા દીકરીને? કે ના, નથી આપ્યા. કોઈ બ્રાહ્મણ હાજર હતો, કોઈ જમી ગયો એ વખતે ત્યાં કોઈ? કે નહીં, એવું કંઈ મને ધ્યાનમાં નથી. ફક્ત બસ આટલું જ બાકી છે. એક બ્રાહ્મણે ત્યાં આવીને આશીર્વાદ આપ્યા હોત ને તો આ લગ્ન પૂરું થાત. જેમ નીચે ઓથોરાઇઝ પર્સનની સાઇન આવે ને, એમ બ્રાહ્મણની ત્યાં સાઇન નહોતી. બ્રહ્મ આશીર્વાદ. હા, એટલા માટે એમનું લગ્ન ગયું. એટલે મુહૂર્તની સાથે સાથે આશીર્વાદ પણ એટલા જ કામ કરતા હોય છે. એટલે ટૂંકમાં જોવો, જે મુહૂર્ત તો કામ કરે છે, પરંતુ સારા આપણા કર્મો અને એકબીજા પ્રત્યેની સારી લાગણી ઊભી થાય તો લગ્ન જીવન સારું જતું હોય છે. પહેલાના જમાનાની અંદર જોવા જઈએ તો એક પરિવાર સાથે બીજા પરિવારના લગ્ન થતા. બિલકુલ. અત્યારે એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથે લગ્ન થાય છે. એટલા માટે જન્મ મેળાપક કરવાનું દૂષણ વધતી ગયું છે. હું દૂષણ શબ્દ વાપરીશ. ખરેખર જન્મ મેળાપક કરવાની કોઈ જરૂર નથી. મેં એવા પણ જોયા છે કે 3 ગુણાંક વાળાનું મેરેજ લાઈફ સારું છે અને 32 ગુણાંક વાળાના મેરેજ લાઈફ ખરાબ પણ મેં જોયેલા છે. તો ફક્ત ગુણાંક મેળવવાથી આપણું લગ્ન જીવન સારું થાય એવું નથી. આપણું એકબીજા પ્રત્યેની જે પ્રેમ ભાવના હોય, એકબીજાનો વિશ્વાસ હોય, જે મેરેજ લાઈફના સપ્તપદીના અંતર્ગત જે 7 વચનો છે એ જો નિભાવવામાં આવે તો મેરેજ લાઈફ ક્યારેય ડિસ્ટર્બ થતું નથી. વાહ, ગ્રેટ સર, ગ્રેટ સર. એસ્ટ્રોલોજી પ્રમાણે રાશિઓ ઉપર ચંદ્રનો પ્રભાવ હોય, તો એ કઈ રીતે જાણી શકીએ કે કોઈ માણસ પર ચંદ્રનો સ્ટ્રોંગ પ્રભાવ છે પોઝિટિવમાં ને કોઈ માણસ પર ચંદ્રનો ઓછો પ્રભાવ છે નેગેટિવમાં? કેવા લક્ષણો હોય છે એના? હવે સૌ પ્રથમ આપણે 9 ગ્રહો છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રાહુ ને કેતુ બંને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનું પ્રતિનિધિત્વ કરે છે. આ 9 ગ્રહો એક ગ્રેવિટેશનલ ફોર્સ તરીકેનું કામ કરે છે આખી પૃથ્વી ઉપર, પ્રકૃતિ ઉપર અને મનુષ્ય દેહ ઉપર. કારણ કે આપણું મનુષ્ય દેહ 5 મહાભૂતોનું બનેલું છે. પંચ મહાભૂત અંતર્ગત આપણે પણ એ બધા ગ્રેવિટેશનલ ફોર્સથી અલગ થતા નથી હોતા. તો એમાં સૌથી ઝડપી ગ્રહ જો હોય તો ચંદ્ર છે. ફક્ત 2.5 દિવસ એમાં એક રાશિ પૂરી કરે છે અને 27 દિવસમાં એક આખું રાશિ સાયકલ પૂરું કરે છે. મેષ રાશિથી ચાલુ થાય એ ફરીથી મેષ રાશિ આવતા એને 27 દિવસ લાગે છે. બરાબર. એ જ સિદ્ધાંત જો સૂર્યને એપ્લાય કરીએ તો સૂર્યને 12 મહિના થાય છે. 12 મહિના. મકર સંક્રાંતિ મકરનો થાય તો પછી 1 મહિના પછી એક્ઝેક્ટ 15 તારીખે કુંભનો થાય. દરેક એક મહિનો. અને સૂર્યથી ઝડપી આપણું, ચંદ્રથી ઝડપી સૂર્ય છે, એનાથી ઝડપી બુધ છે, બુધથી મંગળ, મંગળ પછી ગુરુ આવે છે, શુક્ર આવે છે, ગુરુ આવે છે અને શનિ. શનિ એક રાશિ પૂર્ણ કરતા 2.5 વર્ષ લગાડે છે. બરાબર. તો આખું એને રાશિ સાયકલ ફરતા એને લગભગ 27 વર્ષ જેટલો સમય જતો હોય છે. બરાબર. તો આ દરેક ગ્રહો પોતપોતાની ઇફેક્ટ
બોડી ઉપર કરતા હોય છે. અચ્છા. એમાં ચંદ્ર એક ગ્રહ એવો છે કે આપણી તમારી કુંડળી હોય તો આખું સાયકલ ફરતા એને 27 દિવસ થાય કુંડળીમાં. હમ. તો દરેક કુંડળીની અંદર પ્રથમ ભાવથી માંડીને 12 ભાવના પ્રતિનિધિત્વ છે, કારકત્વ છે. ઋષિ મુનિએ શોધાય છે કે જે રાશિ જે ખરી ને એ આકાશમાં માનસિક આપણે એક કલ્પના કરી કે આ રાશિ છે આટલા અંશથી આટલા અંશથી 0 થી 30 ડિગ્રીની એક રાશિ થાય. બરાબર. એટલે 12 તરી 36 360 ડિગ્રી આખું સર્કલ પૂરું થઈ જાય. તો 30 રાશિ દરેક ગ્રહને સોંપી અને એના પ્રતિનિધિત્વ કરતા હોય છે. તો એ અંતર્ગત ચંદ્ર જે રાશિમાં જતો હોય છે એમાં એ વખતનો ચંદ્ર અને તમારા જન્મ વખતનો જે તે ગ્રહ એના કોમ્બિનેશન થઈને બધી ઘટનાઓ થતી હોય છે. એમાં જો ચંદ્ર મજબૂત હોય આપણો તો એ દરેક ગ્રહોની અસરોને વધતા અંશે મટાડી શકે છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કીધું છે મને વે મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એક એવું વ્યક્તિત્વ છે આપણું કે એક એવું તત્વ છે કે બંધન અને મોક્ષનું કારણ પણ એ જ છે. અને મનનું પ્રતિનિધિત્વ કરે છે ચંદ્ર. ચંદ્રની સીધી અસર ભરતી અને ઊંટમાં થતી જોવા મળે છે તમને. આપણા હૃદયની અંદર જે કંઈ વિચારો આવે છે તો મન દ્વારા જ આવતા હોય છે. કોઈક જગ્યાએ જઈએ તો આપણને ગમે નહીં, નેગેટિવ ઉર્જા ત્યાં ભરપૂર હોય તો આપણને ક્યારે એથી દૂર જતા રહીએ. બરાબર. તો પોઝિટિવ ચંદ્રવાળો જે વ્યક્તિ હશે એની જગ્યાએ ગમશે નહીં, પણ નેગેટિવ ચંદ્રવાળો જ હશે તેની જગ્યા ગમશે. જેમ કે દારૂના પીઠાની જાઓ અંદર તો જે દારૂ પીતો હોય એની જગ્યા સુંદર લાગે, સ્વર્ગ જેવી લાગે. પણ અમારા જેવો કર્મકાંડ કરનારો બ્રાહ્મણ કે તમારા જેવા ભદ્ર પરિવારના વ્યક્તિ ત્યાં જાય તો ત્યાંથી તરત ખસી જવાની ઈચ્છા થાય. તો પોઝિટિવ ચંદ્ર અને નેગેટિવ ચંદ્રના અસરોના કારણે આપણે ઘણી બધી જ્યોતિષના રિલેટેડ જે કંઈ આપણી સમસ્યાઓ છે દૂર કરી શકતા હોઈએ છીએ. બરાબર. ચંદ્ર મજબૂત હશે તો કોઈ પણ આપત્તિને તમે સોલ્વ કરી શકશો. અને ચંદ્ર ધારણ કરનાર શિવજી છે. શિવજીએ ચંદ્ર ધારણ કર્યો છે. તો એ ચંદ્રના ધારણ કરેલે ચંદ્રને બાંધી લીધો છે એમ કે તો ચાલે. બીજો ચંદ્ર તમને જોવા મળશે માતાજીના મુકુટમાં. તો શક્તિને તમે તમારી અંદરની જે શક્તિઓ હશે ડેવલપ થઈ હશે તો ચંદ્રને તમે મજબૂત કરી શકો. ત્રીજો ચંદ્ર જોવા મળશે બાલચંદ્ર, ગણપતિ એ ચંદ્રને ધારણ કર્યો છે. હવે ગણપતિને ચંદ્ર શા માટે આવે? બરાબર. એમને મનની સાથે શું લેવા દેવા? તો આપણા જે 6 ચક્રો છે મૂલાધાર ચક્રથી માંડીને સહસ્ત્રાધાર ચક્ર સુધી, એ ચક્રોની અંદર મૂલાધાર ચક્ર જે છે ને એ ગણપતિનું સ્થાન છે, ત્યાં ભૂમિ તત્વ છે. બરાબર. અને જે ગણપતિની ઉપાસના કરતો હોય ને પોતાનું મન પોતાના વશમાં હોય છે. એટલા માટે કોઈ કાર્યના આરંભમાં આપણે ગણપતિની પૂજા શા માટે પહેલી કરીએ છીએ? પહેલા મનને વશમાં કરો. તમારું કોન્સન્ટ્રેશન પૂજામાં હોવું જોઈએ. એના માટે બાલચંદ્રને પણ મસ્તક ઉપર ચંદ્ર ધારણ કર્યો છે. ટૂંકમાં આપણું વ્યક્તિત્વને નિખારવા માટે આપણો ચંદ્ર મજબૂત હશે તો ખૂબ જ સારો રોલ ભજવશે. આજનો આપણો ચંદ્ર અનુકૂળ તો હશે ત્યારે જ આપણે અહીંયા ભેગા થયા છે. બિલકુલ. અને મોટા ભાગે વર અને કન્યાનું જ્યારે લગ્ન થવાનું હોય છે ત્યારે ચંદ્ર જોવામાં આવતો હોય છે. બરાબર. ચંદ્ર બર કેવું છે 4, 8 એ રાશિમાં જો ચંદ્ર આવતો હોય તમને કંઈક અંદરથી બેચેની લાગે. આપણને 27 દિવસ સરખા લાગતા નથી. ક્યારેક સવારે ઉઠીએ તો એકદમ પ્રસન્ન મૂડમાં હોઈએ, ક્યારેક સવારે ઉઠીએ તો ટેન્શન લાગે, ક્યારેક સવારે ઉઠીએ તો થાક લાગેલો હોય એવું લાગે, ક્યારેક સવારે ઉઠીએ તો આળસ આવતી હોય આજે કામ નથી કરવું. બધા દિવસ સરખા હોતા ત્યાં ચંદ્ર નું પરિભ્રમણ કામ કરતું હોય છે અને મન દ્વારા આપણા રોજિંદા જીવનની અંદર કામ કરતું હોય છે. એટલે મનને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. અને માનસિક આપણે મજબૂત હોઈશું તો આપણે દરેક
ખરાબ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકે બહાર નીકળી શકશે. વાહ સર, રાશિઓનો માણસના જીવન પર કેવો પ્રભાવ હોય, કેટલો પ્રભાવ હોય? કર્મથી હટીને વાત કરીએ તો કર્મ ખરાબ હોય તો કોઈ રાશિ તમને બચાવી નથી શકતી, આપે કીધું. પણ કર્મથી હટીને વાત કરો તો કેટલો પ્રભાવ હોય છે રાશિઓ? એક પુનરોચ્ચાર કરીશ જી કે રાશિઓ જે છે ને 30 ડિગ્રીની હોય છે. જી એમાંથી જે તે રાશિઓ એટલે તારા નક્ષત્રોનો સમૂહ છે. જી તારા અને નક્ષત્રોનો સમૂહ. જી એમાં જે તે ગ્રહ કોમ્બિનેશનમાં આવે એટલે કોમ્બિનેશન થઈને આપણા શરીર ઉપર અસર કરતું હશે. એક જ અહીંયા કર્મનો સિદ્ધાંત લાગુ તો પડે જ છે, સાથે સાથે કે બે દીકરાઓ સાથે જન્મેલા હોય, કદાચ એકાદ મિનિટનો ડિફરન્સ હોય, જોડકા બાળક હોય, એમાંનો એક છોકરો ડોક્ટર થતો હોય છે અને એક છોકરો એન્જિનિયર થતો હોય છે. તેની પાછળ સૂક્ષ્મ એસ્ટ્રોલોજી તો રહેલી જ છે. જી એની એકદમ સૂક્ષ્મ રીતે અભ્યાસ કરવા જઈએ તો એમાં ચંદ્ર ની મહત્તાની સાથે સાથે એમનો આજીવિકાકારક ગ્રહ બદલાતો હોય તો ક્યારેક ડોક્ટર થાય ને એન્જિનિયર થાય. પરંતુ કર્મનો સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો ઘણા પ્રશ્નો કરતા હોય છે કે આ બંને સાથે જન્મેલા છે તો છતાં એક ડોક્ટર થયો ને એક એન્જિનિયર શા માટે થયો, અથવા તો એક ડોક્ટર થયો ને એક ઘરે પત્તા રમે છે, તેનો શું અર્થ? પરંતુ દરેક રાશિઓનો આપણા જીવન ઉપર પ્રભાવ અવશ્ય હોય છે. એ બ્રહ્માંડનું સત્ય કથન છે. એને તમને મૂલવતા આવડવું જોઈએ, કોમ્બિનેશન કરીને. જેમ અત્યારના રાજકારણીઓ બધા પોતાના સૂત્રો મૂકતા હોય છે કે આ જગ્યાથી અમને આટલા વોટ મળશે, આ જગ્યાથી આટલા વોટ મળશે, તો આટલા વોટ ભેગા કરીશું તો આપણને વિજય મળી જશે. એ જ રીતે અહીંયા પણ એક ગણિત હોય છે. જ્યોતિષશાસ્ત્ર પેલા ગણિતનો વિષય હોય છે, સાયન્સનો વિષય છે. હું પોતે સાયન્સનો સ્ટુડન્ટ છું અને દરેક વસ્તુને હું સાયન્સથી મૂળવીને જ આગળ વધું છું. વાહ સર, કર્મની આપણે વાત કરી. જી, કર્મો શું જન્મો જન્મથી આપણી લાઈફ પર અસર પાડતા રહેતા હોય છે કે મેં કોઈ કર્મ 10 જન્મ પહેલા કર્યું હોય, કારણ કે હું માનું છું પુનર્જન્મમાં 10 જન્મ પહેલા કર્યું હોય તેનો જન્મ મને 9 જન્મ સુધી ના મળે, પણ એ 10મા જન્મમાં એનો બદલો પણ મારે ચૂકવવો પડે, એવું ખરું? જી, આપણી કુંડળીનો અભ્યાસ કરીએ તો એમાં 5મો ભાવ જે છે ને જી એને આપણા પુનર્જન્મ સાથે સાકરવામાં આવેલો છે. આપણા પૂર્વજન્મના સંચિત કર્મો એના દ્વારા હોય છે અને એના દ્વારા પુત્ર પ્રાપ્તિ અથવા પુત્રી પ્રાપ્તિ 5મા ભાવથી જોવા મળે છે. તમે ક્યારેક જોશો કે સહજ પુરુષનો એક સ્વભાવ હોય છે કે સ્ત્રી તરફ આકર્ષાતો હોય છે. તો એક 100 સ્ત્રીઓનું વૃંદ હોય, પરંતુ તમારી નજર એક જ સ્ત્રી ઉપર જશે. કદાચ બીજી બધી સ્ત્રીઓ રૂપારી હશે, તે છતાં તમને એક જ સ્ત્રી તરફ આકર્ષણ થશે. શા માટે? કારણ કે ત્યાં તમારું ઋણાનુબંધ છે. કંઈક પ્રેમ વિવાહ આજના તારીખમાં જે થઈ રહ્યા છે એ સંપૂર્ણ રીતે સાચા હોય એવું મને લાગતું નથી, પરંતુ મહદઅંશે આ પણ કામ કરતું હોય છે. આકર્ષણ ક્યારેક દૈહિક આકર્ષણ ક્યારે સાચું નથી હોતું, પરંતુ અંદરનું જે માનસિક આત્મીય આકર્ષણ જે હોય છે એ અવશ્ય પૂર્વજન્મના આપણા કૃત્યોના કારણે આકર્ષણ ઊભું થાય છે. અને પૂર્વજન્મના કર્મ કરેલા જે હોય છે એ આપણને આ જન્મ ભોગવવા પડતા હોય છે. તમે જુઓ કે ડોંગરીજી મહારાજ સંત થઈ ગયા, આજીવન એમને ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. એક કીડી ના મરી જાય એના માટે શાંતિથી ધીમે ધીમે ચાલતા હોય છે. એટલું ધ્યાન એમને રાખ્યું છે. તે છતાં છેલ્લે એમને થ્રોટ કેન્સર થયેલું અને એમાં એક્સપાયર થયું. રામકૃષ્ણ પરમહંસ જુઓ, રમણ મહર્ષિ જુઓ, આટલા સિદ્ધ યોગીઓ, સિદ્ધ મહંતો જો કર્મનો છુટકારો મેળવી શકતા નથી તો આપણે ક્યાંથી મેળવી શકવાનું? નો ડાઉટ આપણું આજનું જે કર્મ છે ને એ ભવિષ્યનું આપણું પૂર્વજન્મની અંદર નેક્સ્ટ જન્મની અંદર કામ આવવાનું છે. એટલે હંમેશા સત્કર્મ કરતા રહેવું. ક્યારેક ભગવાનને છોડવાની. ઘણા નથી કહેતા કે મારો એકનો એક દીકરો મરી ગયો, ભગવાનને માનતો નથી કે માનતી નથી, પરંતુ એ કર્મના અને આધીન બધી વસ્તુ હોય છે.
અને એને ભગવાન ઉપર જ છોડી દેવી બેટર છે. પરંતુ ભગવાનને ક્યારે છોડવા નહીં, આપણું કર્મને ક્યારે છોડવું નહીં, એ જ મારો સાચો સંદેશ છે. બરાબર. તો આ એક મારો પર્સનલ ક્વેશ્ચન હતો સર, કે આપણે બાળકો માટે મહેનત કરતા હોઈએ છીએ, જી એ એમના કર્મ લઈને આપણે ત્યાં ઉતરે છે, એ પણ કર્મનો પ્રતાપ છે કે કોઈ બાળક આપણે ત્યાં આવ્યું, જી એની પાછળ રીઝન છે એના કર્મ જી ને આપણા કર્મ. જી તો જ્યારે આપણે એની પાછળ અનહદ મહેનત કરી નાખીએ છીએ, તો એ કેટલા અંશે ખોટું, કે પછી આપણે આપણી મહેનત કરવા છતાં બી ભગવાન ઉપર ભરોસો રાખીને એને આગળ વધવા દેવું જોઈએ? અહીંયા એક આપણે સાયન્સ તરફ થોડું અને એસ્ટ્રોલોજી બંને કોમ્બિનેશનમાં જઈએ. બિલકુલ. કે સૌ પ્રથમ આપણે ઘરે પૈસા કમાઈને લઈને આવતા હોઈએ છીએ ઘરે, તો પૈસા કયા રસ્તે આવ્યા છે આપણું મન જાણતું હોય, બીજું કોઈ જાણતું ન હોય. મેં ખોટી રીતેથી પૈસા કમાવ્યા હશે તો ઘરે આવ્યા પછી એમાંથી જે કંઈ અન્ન લાવીશું ને આપણે, એ અન્નની અંદર એ બુદ્ધિ જવાની છે, એનું કર્મ જવાનું. એ અન્ન આપણા શરીરમાં જશે, એમાંથી પુરુષમાંથી વીર્ય ઉત્પન્ન થાય, સ્ત્રીમાંથી રજ ઉત્પન્ન થાય. એ બંનેનું કોમ્બિનેશન થઈને એ જ કર્મ ત્યાં પુત્રમાં ઊભું થતું હોય છે. કર્મ કઈ જગ્યાએ આવતું હોય છે એનો સિદ્ધાંત સમજાવી રહ્યો છું. એટલે આપણે જે કર્મ કરેલું છે, જે તે ખોટા પૈસા લાવ્યા તો એ પણ કર્મ દ્વારા પુત્રમાં આવતા હોય છે, અને એ કર્મ એને પણ ભોગવવું પડતું હોય છે. તો કર્મ ક્યારેય કોઈને છોડતું નથી હોતું. આપણે આપણા દીકરા માટે, દીકરી માટે ગમે તેટલી મહેનત કરીએ, પરંતુ આપણું કર્મ જ ખરાબ હશે તો એ સુખી થવાના નથી. સર, આજકાલ બાળકો છે ને, તમારા સમયે તો વાત જ અલગ હતી, એ તો અમે ઇમેજિન બી ના કરી શકીએ. ઇવન અમારા સમયે બી થોડું સારું હતું. જી. પણ અત્યારે જે બાળકો છે ને, બહુ ડિપ્રેશનમાં રહેતા હોય છે. જી. નાની નાની વાત પર ન કરવાનું કરી જાય. જી. નાની નાની વાત પર ઘર છોડીને જતા રહે. નાની નાની વાત પર ગુસ્સો, ગાળો, ત્યાર પછી મા બાપને કંઈ પણ બોલી દેવું, પોતાના મોટાથી કંઈ પણ બોલી દેવું. આ વસ્તુને કંટ્રોલ કરવા માટે ક્યાંય ને ક્યાંય એસ્ટ્રોલોજી કામ આવી શકે, કે કઈ બીજી વસ્તુ એને ઇફેક્ટ કરે છે? એની પાછળ જોવા જઈએ તો એક તો સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કરું છું. જ્યારે સૂર્યોદય થતો હોય છે ને, ત્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો એમાંથી ઉત્પન્ન થતા હોય છે. જી. અને સૂર્યાસ્ત વખતે ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થતા હોય છે. આજનો દીકરો આપણો કે દીકરી ક્યારેય સૂર્યોદય દીખતા નથી. એના કારણે પોઝિટિવ ઉર્જા મળવી જોઈએ સૌર ઉર્જામાંથી, એ આપણને મળતી બંધ થઈ ગઈ અથવા કિંચિત માત્રામાં થઈ ગઈ. આજનું પાગલ મનુષ્ય કહીશું એને, કે કપલો પણ ઘણા સૂર્યાસ્ત જોવા માટે ક્યાંય જતા હોય છે, સનસેટ પોઈન્ટમાં. એમાંથી એમને કશું મળવાનું નથી. ઇન્ફ્રારેડ કિરણો જ મળવાના છે, નેગેટિવ ઉર્જા જ એમને મળવાની છે. અમારે બ્રાહ્મણોમાં જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે, ત્યારે સૂર્યાસ્તના દર્શન કરવાની ના પાડવાનું કીધું છે. અને ઉગતા સૂર્યને સૌ પૂજે છે. એ જ રીતે નમતા સૂર્યને ક્યારેય જોવું નહીં, કારણ કે એમાંથી ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થતા હોય છે. આ જ કિરણો એમના બોડી પર અસર કરે છે. એનાથી એમની મનનું નિર્માણ થાય છે. અધૂરામાં પૂરું આજની તારીખમાં જે મોબાઈલ, ટીવી, એમાં ઇન્ફ્રારેડ કિરણો સિવાય કશું જ નથી. બિલકુલ. નેગેટિવ ઉર્જા જ ઉત્પન્ન થાય છે આપણા શરીરની અંદર. અને એની પાસે આપણે કેટલી અપેક્ષા રાખીએ? ઘણી માતાઓને મેં જોઈ છે કે પોતે જે કંઈ કામ કરતી હોય ને, એને કામને સારું કરવા માટે છોકરાને મોબાઈલ પકડાઈ દે, લે બેટા ગેમ રમ. નાનો છોકરો 2 વર્ષનો હોય ને, તો એ યુટ્યુબ ખોલતા પણ મેં જોયેલો છે. એમાં કઈ ગેમ ક્યારે જોઈ એ પણ એને આવડતું હોય છે. આ શું બતાવે છે? આપણી બેકાળજી. પહેલાના જમાનાની અંદર બાળકોને સારા સંસ્કાર આપવા માટે દાદા દાદી વાર્તાઓ કરતા. અત્યારે દાદા દાદી જ ઘરમાં હોતા નથી, ઘરડા ઘરમાં હોય. શું આપવાના આપણે સંસ્કાર? આપણે આપણા દીકરા માટે, દીકરી માટે આપણે સમય ફાળવતા નથી, તો પછી એમની પાસે આપણે કઈ અપેક્ષા રાખવાના છીએ? તો આ બધા કર્મના સિદ્ધાંતને અનુરૂપ આ બધા કામ કરતા હોય. બિલકુલ સર, બિલકુલ. સર, વાત સનાતન ધર્મની કરીએ, જી,
કેટલો જૂનો છે? કારણ કે લોકો આજકાલ છે ને બહુ મોડર્ન થતા જાય છે ને અમુક વસ્તુઓ માનવા તૈયાર નથી, જસ્ટ બીકોઝ ઓફ નોલેજ, લેક ઓફ નોલેજ, કે નોલેજ જ નથી. હમ. તો હું તમારા માધ્યમથી વ્યુઅર્સને જણાવવા માંગીશ કે આપણો સનાતન ધર્મ કેટલો જૂનો છે, ક્યારથી ચાલ્યો આવે છે? સનાતન ધર્મ કેટલો જૂનો છે એ પ્રશ્ન યોગ્ય નથી, હા, કારણ કે એ ક્યારે શરૂ થયો એ આપણને કોઈને ખ્યાલ નથી. જ્યારથી પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું હશે ત્યારથી એ એટલે જ એને સનાતન કહેવાય છે. સનાતન કીધેલો છે. બિલકુલ. અને સનાતન ધર્મ એક સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. જી ને સંસ્કૃતિ શબ્દ સંસ્કૃત ઉપરથી આવ્યો છે. જી. અને એમાંનું એની વ્યાકરણની રચના પ્રમાણે એનો અલગ કરીએ તો સુકૃત, જેને સારા કર્મ કર્યા હોય એને સંસ્કૃત મનુષ્ય કહેવાય. સંસ્કૃત ઉપરથી સંસ્કૃતિ, સારા ભદ્ર માણસોનો સમૂહ એને સંસ્કૃતિ કહેવાય. એટલે આપણી સનાતન સંસ્કૃતિ ખૂબ જ પુરાણી છે. કેટલા વર્ષો જૂની છે કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, પરંતુ આપણે એક સારી સંસ્કૃતિમાંથી આવ્યા છીએ અને આપણી સંસ્કૃતિને આજની તારીખમાં વિદેશીઓ પણ ફોલો કરતા હોય છે. એક વખત ખાસા 10 એક વર્ષ થયા હશે, એક યજ્ઞ કર્મ હતું, બધા ફોરેનર્સ આવ્યા હતા અને સારા સારા મેડિકલના ડીન, પ્રોફેસરો, એવા સારી ઊંચી પદવીવાળા આવ્યા હતા આધ્યાત્મિક નોલેજ લેવા માટે. અને એમને મેં બધાને આપણી જે વેદોની પરંપરાની રીતે બધાને સારી રીતે સમજાવ્યું અને એમની પાસે મંત્રો બોલાવીને એમની પાસે હોમ કરાવડાવ્યો. બિલકુલ. તો એમાં એક બેન એવા હતા, તો ત્યંબકમ મંત્ર આપણી જેમ બોલતા હોય એ તે જ બોલતા હતા. દાખલા તરીકે આપણે ત્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાદ મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આપણી આ સનાતન સંસ્કૃતિની આ બોલવાની પદ્ધતિ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જાઓ એટલે શું બોલે? ત્યંબકમ યજામહે. એ થોડું સ્પ્રેડ થઈ જાય છે, એના અક્ષરો ને વ્યંજનોને સ્પ્રેડ કરે છે. પરંતુ એક બેન એવા હતા, તો એમને આપણી રીતે જ બોલતા હતા. મને આશ્ચર્ય થયું. આ બંનેને પછી અમારું બધું કામ પૂરું થયું પછી બંને અલગથી મળ્યો, તો એ ગ્રીક કન્ટ્રીમાંથી આવેલા હતા. ને એમને કીધું ગ્રીક અને ભારતીય સંસ્કૃતિ પેરેલલ છે. તો ગ્રીકના દેવતાઓ તમે જોજો, રોમ શહેર જે પડ્યું છે નામ એ રામ ઉપરથી પડેલું છે. એટલે એક જ સંસ્કૃતિના બંને ભાઈઓ છે. ગ્રીક સંસ્કૃતિ અને આપણી સનાતન સંસ્કૃતિ બંને પેરેલલ કહેવાય છે. બરાબર. તો એના કારણે જે અવાજ જે ખરો એમનો સ્પ્રેડ નહોતો થતો. તો આ એક સારું ઉદાહરણ છે કે ભાઈ આપણી સંસ્કૃતિ કેટલી જૂની છે. ગ્રીક સંસ્કૃતિને આજને લોકો બધા જૂની ગણાવે છે, પરંતુ એનાથી પણ જૂની આપણી સનાતન સંસ્કૃતિ છે. અને સંસ્કૃત શબ્દ ઉપરથી સંસ્કૃતિ શબ્દ એટલે સારા ભદ્ર સમાજ આપણું નિર્માણ થાય એના માટેના પ્રયત્નો છે. પરંતુ આપણે આ બધાથી દૂર થતા જાય છે. આજના સંપ્રદાયો, વિવિધ સંપ્રદાયો, ખરેખર આપણી સનાતન સંસ્કૃતિ 5 તત્વો ઉપર બિલીવ કરે છે. બરાબર. ઋગ્વેદની અંદર તમે જાઓ તો કોઈ જગ્યાએ મૂર્તિ પૂજા જોવા મળતી નથી. એમાં 5 તત્વોનું જ મહત્વ છે. બરાબર. ને 5 તત્વોની જ પૂજા કરેલી છે. 5 તત્વોનું ખ્યાલ રાખવું. દાખલા તરીકે અગ્નિ, પહેલા આપણે ભૂમિ તત્વ આવે, તો ભૂમિ ઉપર ક્યાંય કોઈ જગ્યાએ ગંદકી ન કરવી, ત્યાં થૂંકવું નહીં ક્યાંય જગ્યાએ, એને સારી રીતે સાચવવી, એ આપણી ફરજમાં આવે છે. એનાથી પછી જળ તત્વ, જલને યોગ્ય રીતે જ વાપરવું. આજની તારીખમાં જલનો જે બગાડ થઈ રહ્યો છે એના કારણે પાણીના સ્તર નીચે થતા જાય છે. એ સંસ્કૃતિથી વિરુદ્ધ છે આપણું. એનાથી આગળ જઈએ તો અગ્નિ તત્વ, અગ્નિ પણ જરૂર પૂરતું જ વાપરવું. આજની બહેનો ગેસ ચાલુ રાખીને ક્યાંય ફરતી હોય, બધી દાઝી જાય, તે છતાં એ અગ્નિ ઉર્જાનો એમને કોઈ ખ્યાલ નથી હોતો. એનાથી પછી તો વાયુ તત્વ, વાયુમાં વિષમતા જે દેખાય છે આજની તારીખમાં, ઓઝોનની અંદર જે ગાબડું પડી રહ્યું છે એના કારણે આપણે ઘણા ચર્મના રોગો ઉત્પન્ન થાય છે. તેના માટે વાયુનું આપણે રક્ષા કરી શક્યા નથી. એમાં પ્રદૂષણ કેટલું ફેલાવીએ છીએ. બીડી સિગારેટ પીને આપણે વાતાવરણને પ્રદૂષિત કરીએ છીએ. પ્લાસ્ટિક જે કચરો છે એને બારીને હવાને આપણે દૂષિત કરી રહ્યા છીએ. જુદી જુદી રીતે આપણે વાતાવરણને, એનાથી પછી આકાશ તત્વ
ની અંદર પણ આપણે જુદા જુદા વાયુઓ, અત્યારે મોટી મોટી ફેક્ટરીઓ હોય છે, ઝેરી વાયુ ઉત્પન્ન કરીને આકાશમાં મોકલતી હોય છે. તો આ બધું આપણે પંચતત્વોને આપણે ભૂલી ગયા છીએ ને ખાલી મંદિરમાં જવું એ જ આપણો ધર્મ માનીને બેઠા છીએ. ખરેખર એ નથી. પંચતત્વની આપણે જાળવણી કરવાની છે. અને આજના જુદા જુદા સંપ્રદાયો બધાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમારો ભગવાન આ જ છે, એને જ ભજો. એને ભજવાથી કામ નહીં આવે. આપણી સંસ્કૃતિની રક્ષા કરવા માટે આપણે પર્યાવરણનું જતન કરવું પડશે, આપણી પ્રકૃતિને જતન કરવી પડશે, પંચ મહાભૂતોને જતન કરવા પડશે. એ જ આપણો સાચો સનાતન ધર્મ છે. એને જ ફોલો કરવો જરૂરી છે. એનાથી દૂર જશો તો કોઈ જગ્યાએ તમને મુક્તિ મળવાની નથી. આજના કહેવાતા જે જુદા જુદા સંપ્રદાયોને જે છે પૈસા ભેગા કરવામાં બેઠા છે બધા સંતો, મહંતો, ઋષિમુનિઓ. પહેલાના જમાનામાં શું હતું કે મઠ હોય તો ત્યાંથી સારો ધનવાન વ્યક્તિ હોય ને, એની પાસે વધારે ધન હોય તો જઈને ત્યાં મઠમાં કે મંદિરમાં આપી આવે, લો બાપજી આટલા પૈસા મારે વધારે છે. તો એ ઋષિમુનિ અથવા તો એ જે સંત મહંત હોય, જે ગરીબ હોય, મધ્યમ વર્ગથી નીચેનું હોય, જેને પૈસાની જરૂર હોય, એને પહોંચાડતો. આ રીતે આખી આપણી સંસ્કૃતિ સુંદર રીતે ચાલતી, અર્થવ્યવસ્થા બધી જ સરસ ચાલતી. તો પહેલાના જમાનામાં તમે જો સોના, આપણો જે સોનાની ચીડિયા કહેવાતી હતી આપણો દેશ, સોનું અઢળક સોનું હતું. ક્યાં ખોવાઈ ગયું બધું? આજના કહેવાતા સંપ્રદાયો, મઠાધીશો પૈસો ભેગો કરવામાં જ માને બેઠા છે. કોઈને મદદરૂપ થવું નથી. ભાગ્યે જ કોઈ સારી જગ્યાએ બગદાણા જેવું જે છે ત્યાં તમે જાઓ તો તમને ભોજન મફત મળે, વીરપુર જાઓ તો ભોજન તમને મફત મળે. આવી ઉદાત્ત ભાવના ક્યારેક જ જોવા મળતી હોય છે. બાકી તો બધા પૈસા ભેગા કરે છે અને વૈભવી શોખ છે બધા સંતો, મહંતો, ઋષિમુનિઓના બધા અત્યારે કહેવાતા. પોતે ઠાઠ મારતી રહેવું, સુંદર ગાડીઓ, હા, મોટી મોટી મોંઘી ગાડીઓ, સારા સ્પ્રે લગાવવા, મોટી મોટી વાતો કરવી અને બધાને ભ્રમિત કરવા અને એક સાયકોલોજીકલ હિપ્નોટાઇઝ કરીને એમના વશમાં કરવા અને તે પૈસા ભેગા કરવા છે. બીજું કોઈ નહીં. બધા જ ખોટા માર્ગે જઈ રહ્યા છે. આજના મઠાધીશોનો હું ખૂબ જ ખુલ્લી ચેલેન્જ આપીને વિરોધ કરી રહ્યો છું કે તમે હજુ સુધરી જાઓ અને સમાજના કલ્યાણ માટે તમારો પૈસો વાપરો, તો જ આપણો સમાજ, સનાતન સંસ્કૃતિ આપણી બચશે. બાકી આપણે ક્યાં જઈને અટકશું? આપણને કોઈ દરેકને પોતાના કર્મ ભોગવવા જ પડતા હોય છે. આજ નહીં તો ક્યાં. બિલકુલ છે. આપે વાત કરી મૂર્તિ પૂજાની, જી, જે આપણા ધર્મમાં હતી નહીં, જી, જે સનાતનમાં હતી નહીં. સનાતનમાં તમે કીધું તે પ્રમાણે પંચમહાભૂતની પૂજા થતી. જી. તો આ મૂર્તિ પૂજાની પ્રથા ક્યાંથી શરૂ થઈ છે? શરૂઆતમાં જે ઋગ્વેદીન કાલીન જે કીધું કે પંચ મહાભૂતોની હતી, તો એમાં એક ઋષિમુનિઓની કેટેગરી એવી આવતી કે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મને એ લોકો ઉપાસના કરી શકતા. તમે કોઈ ઇમેજ વગર કોઈ વ્યક્તિને ધારણા કરવી હોય તો ખૂબ જ અશક્ય છે. તમે કોઈ વ્યક્તિ, દાખલા તરીકે શ્રીલંકાના પ્રમુખ કેવા હશે તો તમારા મનમાં એક ઇમેજ તો તરત આવી જ જતી હોય છે. જોયા નથી તમે, પણ એક ઇમેજ આવી જતા કે આવા લાગતા હશે. તો આપણું સામાન્ય વ્યક્તિ જે છે, સામાન્ય માનવ જે છે, એ ઇમેજ વગર કે વચ્ચે માધ્યમ વગર એ આગળ વધી શકતો નહોતો. ઋગ્વેદીન કાલમાં તો સતયુગ કહેવાતો તે વખતે પૂર્ણ રીતે. જોકે ચારે ચાર વેદો સતયુગમાં જ ઉત્પન્ન થયેલા છે, પરંતુ એ ઋષિમુનિઓના પોતાના દેહના કલ્યાણ માટે એ બધું હતું. પરંતુ એ વખતે લાગ્યું કે ખરેખર આપણે સનાતન સંસ્કૃતિના દરેક નાનાથી માંડી મોટા દરેક મનુષ્યનો ઉદ્ધાર કરવો જોઈએ. એ વખતે યજુર્વેદની અંદર આ મૂર્તિ પૂજાઓ ચાલુ થઈ. યજુર્વેદની અંદર કર્મકાંડના મોટા ભાગના મંત્રો પણ યજુર્વેદની અંદર જ રહેલા છે. અને દરેક મૂર્તિને ઇનડાયરેક્ટલી રજૂઆત કરવામાં આવી છે કે ગણપતિને પૂજા, તો ગણપતિ એટલે આપણા મનની વસ્તુ, કર્માની વસ્તુ છે. એની પૂજા કરવા માટે ગણપતિનું સ્વરૂપ રજૂ કર્યું. એમાં મેસેજ છે કે ગણપતિનું મોટું પેટ છે, બધાની વાત ખાનગી તમે પેટમાં રાખો. મોટા કાન છે, બધી જગ્યાએ સાંભળો, કોઈનું પ્રત્યુત્તર જલ્દી ન આપો. ઝીણી ઝીણી આંખો છે, એ સૂક્ષ્મ અવલોકન શક્તિ છે. સૂંઠ મોટી છે, સૂંઘવાની શક્તિ, દરેક જગ્યાએ પગ મૂકો તો આગળ વિચારીને મૂકો. એમનું વાહન મૂષક છે, ઉદ્યમી છે. રાતે હોય ને તો એ કામ કરતું હોય ઉંદર,
બરાબર છે. તો ઉદ્યમશીલ બનો. આવા મેસેજ સાથે આ બધી એક પ્રતિકૃતિઓ ઊભી થઈ અને પુરાણોની અંદર પણ એનો ઉલ્લેખ કરે જે તે વખતે. ને આપણા ઋષિમુનિઓએ આપણા સમાજને યોગ્ય સનાતન સંસ્કૃતિ તરફ વાળવા માટે જ આ બધા પુરાણોનો ઉદ્ભવ કર્યો, ઉત્પત્તિ કરી અને એના દ્વારા સારો મેસેજ આપ્યો. પહેલાના જમાનામાં તમે કદાચ ચંપક કે ચાદામામાં વાંચતા હશો, તો એમાં આખી વાર્તા આવે અને છેલ્લે બોધ આવે. બરાબર, બિલકુલ, કે એના પરથી શું શીખ્યા. બરાબર, તો બોધ ડાયરેક્ટ તમને આપવા જઈશું તો તમે સ્વીકારશો નહીં, પરંતુ એક વાર્તાના રૂપે રજૂ કરવામાં આવે તો એ તરત તમારા માઇન્ડમાં સેટઅપ થઈ જાય. તો એના માટે જે તે વખતના મહર્ષિઓએ આ બધું યજુર્વેદની અંદર આ બધું રજૂઆત થઈ અને એના દ્વારા મૂર્તિ પૂજા પ્રારંભ થઈ. પરંતુ મૂર્તિ પૂજા એક લેવલ છે આપણું, કે એનાથી આપણે ઉપર જવાનું છે નિરાકાર તરફ, નિર્ગુણ તરફ. પરંતુ એના માટેની સફર કરવા માટે કે આ ફક્ત સાકાર એક માધ્યમ જ છે, એનાથી ઉપર જવું જ પડે. મારો સવાલ નથી, હું હજુ પૂછું છું. મારો સવાલ નથી કે ખરેખર ભગવાનનું અસ્તિત્વ હતું, કે જેમ તમે કીધું કે એક બોધપાઠ આપવા માટે ઋષિ મુનિઓએ આ વસ્તુ, યા તો કહી શકીએ કે આ ચિત્રો આપણને પીરસ્યા. જી, મને ભગવાન પર વિશ્વાસ છે, હું ખુદ માનું છું કે ભગવાન હતા. બરાબર, હું ખોટો હોઈ શકું, બટ મારી શ્રદ્ધા નહીં. એટલા માટે જ મેં પહેલા કહ્યું કે મારો સવાલ નથી. આ જે લોકો આપણા ધર્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે એ લોકોના પ્રોસ્પેક્ટિવથી પૂછું કે શું એ ભગવાન માનવ સ્વરૂપમાં હતા, કે પછી ઋષિ મુનિઓએ આપણને પીરસ્યું છે આપણામાં સમજણ આવે એના માટે? નહીં, ભગવાન એટલે એક સગુણ સ્વરૂપ કીધું છે. બરાબર, નિર્ગુણનું વિરુદ્ધ સગુણ થાય. એટલે દાખલા તરીકે રામજીનો જન્મ થયો, તો આપણે રામજીને પૂજતા નથી, એના ગુણોને પૂજીએ છીએ. ગુણ દ્વારા વ્યક્તિ ભગવાન બની શકે છે. કૃષ્ણને આપણે પૂજતા નથી, પરંતુ એના ગુણો જે છે એ દ્વારા ભજીએ છીએ. અહીંયા થોડું ડાયવર્ટ કરીશ કે કૃષ્ણ એને જગતના ગુરુની ઉપાધિ મળી છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. એટલે એ પોતા એટલા કેપેબલ હતા મનુષ્ય તરીકે, અને અંદર જે આત્મા હતો એ તો પરમાત્મા જ હતો. તમારામાં જે છે, મારામાં છે, એ જ કૃષ્ણમાં હતો. બિલકુલ. પરંતુ એમને એ ગુણો દ્વારા એ આત્માને ફલીભૂત કર્યો. આપણે કરી શકતા નથી. કોઈ પણ ખરાબ રીતિ રિવાજનો વિરોધ કરવા માટે આપણી પાસે જે આત્મબળ હોવું જોઈએ, ઘણામાં નથી હોતું. નતમસ્તક થઈ જાય છે. શાસન સામે હોય કે કોઈ શત્રુ સામે હોય કે કોઈ પણ રીતે આપણે નતમસ્તક થઈ જઈએ. જ્યાં સામેનામાં બર વધારે જોઈએ ત્યારે આપણે નતમસ્તક થઈ જાય, સોરી કહેતા હોય છે. પરંતુ રામે કદાચ એ કર્યું, પરંતુ આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે રામે જે કર્યું એ કરવાનું અને કૃષ્ણએ જે કીધું એ કરવાનું છે. સર એ સમજાવશો જરા? રામે જે કર્યું કે પોતાના રાજપાટનો એમને ત્યાગ કર્યો. શા માટે? એ પોતાની માતાનું વચન ઉલ્લંઘન ના થાય એના માટે. બિલકુલ. તો આપણે પણ એવા બનવું પડે, વચન પાલન માટે. ભલે સાવકી માં હતી પણ માં કહેવાય. બરાબર, બિલકુલ. એમને જટાયુ જે હતો એનો મોક્ષ કર્યો. એમને એક જ પત્ની ધારણ કરી આખા જીવન દરમિયાન, અને એની પરીક્ષા લેવા માટે ખાલી ધોબીના કહેવાથી એમને એમની અગ્નિ પરીક્ષા પણ લીધી. સમાજ માટે, રાજધર્મ માટે. એમને એક રાજા તરીકે એમની શું સ્થિતિ હતી ત્યાં, એમને પોતાની પત્નીને કોઈ એમ ના કે ભાઈ પત્નીના કારણે, પોતાની પત્નીના કારણે એ લોકોએ આની પરીક્ષા લીધી. એના માટે રાજધર્મ એમને નિભાવ્યો, કુટુંબ ધર્મ નિભાવ્યો, ભ્રાતૃધર્મ નિભાવ્યો, પિતૃ માતૃધર્મ બધી ધર્મ નિભાવ્યો. એટલે એમને કરી બતાવ્યું બધું. બાકી કૃષ્ણને જોવા જઈએ તો એમને ચિરહરણ કર્યા છે. આપણે ચિરહરણ કરવાના નહીં. અસંખ્ય 16,108 રાણીઓ હતી, આપણે રાખી શકીએ? એમને કીધું એ કરવાનું છે. ચિરહરણ એટલે શું છે એનો ખૂબ જ બહુ મોટો વિષય છે. ફરીથી ક્યારેક આપણે લઈશું. કૃષ્ણને સમજવું એટલે બહુ જ અઘરું છે, અને એને સમજી લીધું એટલે બધું જ આવી ગયું. તમારો બેડો પાર થઈ જાય છે.
સર, આપણા સનાતન ધર્મમાં પ્રથાઓ છે. જી લેડીઝને અમુક વાર જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે અમુક રિવાજો પાળવાના હોય છે, જેમણે ઋષિ મુનિઓએ જેમને રિવાજ તરીકે આપણને પીરસ્યા છે. જી એમની પાછળ સાયન્સ છે તે તમને ખ્યાલ છે, જી બરાબર? એ અમારે જાણવું છે તમારા પાસેથી. અને અત્યારે જે છે એ દૂષણ તરીકે સામે આવે છે કે સનાતન ધર્મ ખૂબ જ બંધિત હોય છે, એમાં લેડીઝોને આવું કરવામાં આવે છે, આવું કરવામાં આવે છે. તો એ બંધને તોડો તમે ને લોકોને જણાવો કે આ વસ્તુ પાછળ સાયન્સ શું છે. જ્યારે સ્ત્રી રજસ્વલા થાય જી ત્યારે એના 4 દિવસ દરમિયાન એના શરીરમાંથી રક્તસ્રાવ થાય છે. જી અને પહેલા તો રજુ દર્શન એને કહેવામાં આવે છે. રજુ દર્શન શા માટે થાય? પિત્ત અને વાયુ બંનેનું કોમ્બિનેશન થઈ અને જે લોહીનો બગાડ હોય નીકળતો હોય છે, એ લોહીનો બગાડ ગર્ભાશય દ્વારા બહાર નીકળતો હોય છે. તો એમાં ઝેરી વાયુ પણ હોય છે. એની સાથે સંપર્ક કરવાથી એ ઝેરી વાયુ આપણા શરીરને પણ અસર કરી શકે. એમના જે બેક્ટેરિયા એ વખતના અંદરના હોય છે એ બેક્ટેરિયા આપણને લાગે તો આપણને પણ ગંભીર બીમારી થઈ શકે. એના માટે જે તે વખતે ઋષિમુનિઓએ 4 દિવસ, અને રક્તસ્રાવ થાય એટલે સ્ત્રીમાં એક પ્રકારની કમજોરી પણ આવી જતી હોય છે. એટલા માટે ઋષિમુનિએ કીધું કે એને આરામ કરો 4 દિવસ, કોઈ કામ કરવું નહીં, અને એની સારી રીતે દેખભાળ રાખવી. એના અંધારા રૂમમાં રાખવાનું કીધું છે. કોઈ પણ રજુ દર્શન સ્ત્રી થાય ત્યારે અંધારા રૂમમાં રહેવું જોઈએ. તો તેનાથી જે એના જે અલ્ટ્રા રેડ વાયોલેટ કિરણો ઉત્પન્ન થતા હોય છે, એમાં ઝેરી વાત ઉત્પન્ન થતો હોય છે, એ બધું ત્યાં એમાં સમન થતું હોય છે. એટલા માટે ઋષિમુનિએ આપણને આ પ્રથા આપેલી. પરંતુ આજની તારીખમાં જોવા જઈએ તો થોડું પ્રેક્ટિકલ પણ થઈ કે સેનેટરી પેડ જે આવતા હોય છે એના દ્વારા એ બધું લોહીનો બગાડ અટકી જતો હોય છે, એટલે લગભગ બહાર નથી આવતું હોતું. એટલે અત્યારે થોડું ઘણું ચાલુ છે, પણ એમાં સ્ત્રીએ પોતાની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. એમાં પોતાનું જે શરીરની અંદર જે કમજોરી આવતી હોય તેને યોગ્ય પીણા પીવા જોઈએ અને પોતાની શરીરની સ્ટેમિનાને જાળવવી જોઈએ. પરંતુ ઋષિમુનિ ખોટા નહોતા. અને આપણા ધર્મની અંદર નારીને શ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. નારી તું નારાયણે કીધું છે, નારી તારા નવલા રૂપ કીધેલા છે. નારી વગર આપણો સમાજ ક્યારે આગળ વધી શકતો નથી. એ શક્તિ છે આપણી મનની, તનની, ધનની બધી શક્તિ આપણી સ્ત્રી જે છે એને ક્યારે આપણે ઓછી આંકીને નથી, ક્યારે એને ખરાબ રીતે ચિતરેલી નથી. અને એવું કોઈ કહેતા હોય તો આપણા સનાતન ધર્મને લાંછન જ લગાડે છે. બિલકુલ બિલકુલ. મને આના પરથી યાદ આવે કે ઘણા કહેતા હોય છે કે સનાતન ધર્મમાં નારીનું માન નથી હોતું. તો અર્જુનને કૌંતેય કહેવામાં આવતા. જી. નારી શક્તિનું એક તમને ઉદાહરણ પૂરું પાડું. કર્ણને રાધેય કહેવામાં આવતા. શ્રી કૃષ્ણને યશોદાનંદન, દેવકીનંદન કહેવામાં આવતા. જી. તો 5000-6000 વર્ષોથી જે નારી શક્તિ તરફ આપણો ઢળાવ છે તે તો રહ્યો જ છે, પણ આજકાલે જે જાણતા નથી લોકો એ જવાબ નથી આપી શકતા, ને જે જવાબ નથી આપી શકતા તેની ઉપર લોકો વાર કરે છે. અહીંયા પહેલાના જમાનામાં શું હતું કે સ્ત્રી જે જ્યારે પોતાના એક જ પતિ સાથે એના સંબંધ રહેતા, ને અત્યારે માફ કરજો, ક્યારેક સ્ત્રીઓ એક કરતા અનેક પુરુષ સાથે જ્યારે સમાગમ કરતી હોય છે ત્યારે પુત્ર આવતો હોય છે એટલા માટે એનું એના પિતા સાથે સંબોધન પાછળ નામ જોડાય છે, માતાનું જોડાતું નથી. કારણ કે એનો પિતા કોણ છે એનાથી આપણી સંસ્કૃત સમાજને એક એની ઓળખ મળી રહેતી હોય છે. એના માટે એના પિતાને ઓળખવું, પરંતુ ક્યારે એના કારણે નારી શક્તિ ખરાબ છે એવું કોઈ જગ્યાએ ચિતરવામાં નથી આવ્યું. એવું કહી ના શકાય. બિલકુલ. કારણ કે આપણે નારીને સર્વથા યોગ્ય સન્માન સાથે જ એને આગળ બેસાડી છે. આજની તારીખમાં જોવા જઈએ તો દ્રૌપદી મુર્મુ જે આપણા રાષ્ટ્રપતિ છે એ પણ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. આપણા ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ એ પણ નારી શક્તિનું ઉદાહરણ છે.
અને કોઈ પણ સ્ત્રી વગર ક્યારે પુરુષ અધૂરો જ રહેવાનો રોજ છે, રહેવાનું. એ ક્યારે પૂર્ણ થઈ શકે નહીં, અને નારીને આગળ કરવી જ પડે. બિલકુલ સર, બિલકુલ બિલકુલ. સર, સનાતન પર વાત થઈ રહી છે, જી તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પર વાતો આવે, જી તો શ્રદ્ધા કોને કહી શકાય ને નકરી અંધશ્રદ્ધા કોને કહી શકાય? જી જી શ્રદ્ધા એનું બીજું એક નામ છે વિશ્વાસ. વિશ્વાસ. બરાબર. આપણે જે ભગવાનને માનતા હોઈએ એમાં આપણો વિશ્વાસ પૂર્ણ હોય હા. એને શ્રદ્ધા કહેવાય. હા. પરંતુ અંધશ્રદ્ધા એટલે કોઈ વ્યક્તિગત આપણે કોઈને માનતા હોઈએ અને એના પર વિશ્વાસ મૂકીએ, અથવા તો જે આપણે સનાતન સંસ્કૃતિથી દૂર જે વસ્તુ છે એના પર વિશ્વાસ મૂકવો, એને અંધશ્રદ્ધા કહી શકાય. બિલકુલ. જેમ કે આજના જે ભુવાઓની વાત કરીએ આપણે, તેમાં સાચા ભુવાઓ પણ છે જે પોતાની ઉપાસનાથી પોતાની છઠ્ઠી ઇન્દ્રિયને ધ્યાનમાં રાખીને એ લોકોનું કલ્યાણ કરતા હોય છે. પરંતુ એવા 2-5 ભુવાના કારણે બીજા 90 ભુવાઓ એવા હોય છે કે જે સમાજનું શોષણ કરતા હોય છે. એનો વિરોધ છું, કારણ કે એ અંધશ્રદ્ધા જ કહેવાય. બરાબર. અંધશ્રદ્ધાથી આગળ જઈએ તો તંત્ર, મંત્ર, યંત્ર. તો તંત્ર એટલે વ્યવસ્થા. બરાબર. હા, કોઈ પણ વસ્તુને કાર્ય કરવા માટે આપણું એક આયોજન હોવું જોઈએ, વ્યવસ્થા હોવી જોઈએ. જી. એનાથી આપણે દૂર જઈએ તો એ અંધશ્રદ્ધા થાય છે. મંત્ર, મંત્ર એટલે એમાં જુદા જુદા આપણા જે સ્વર અને વ્યંજનથી કોમ્બિનેશન થઈને એક એને માતૃકા કહેવાય છે. એના કારણે એક શક્તિ ઉત્પન્ન થતી હોય છે, એક ઓરા ઉત્પન્ન થતી હોય છે, જે આપણા બોડીને અસર કરતી હોય છે. દાખલા તરીકે તમે પદ્માસનમાં બેસી અને ચીન મુદ્રાની અંદર ઓમકારનો ધ્વનિ કરો શાંતિથી, તો તમને એકદમ રિલેક્સ ફીલ થશે. ને તમારી જે ઓરા ખરી, જે આપણને કદાચ દરેકનામાં દેખાતી નથી હોતી. તમે નરેન્દ્ર મોદીને જુઓ સાહેબને, તો એમનામાં એક આજુબાજુ આમ તેજનું આભા દેખાય તમને. એમની ચાલમાં પણ એટલું આમ હા, સિંહ ચાલતા હોય. હા, એમની એક ઓરા છે. જી. બરાબર છે. એમનું જે બ્રહ્મચર્ય અત્યાર સુધીનું જે રહ્યું છે, એમની જે ઉપાસના રહી છે, એના કારણે ઓરા શક્ય બને છે. ક્યારેક કોકને જોઈએ તો આપણને એનાથી દૂર જવાની ઈચ્છા થાય, તો એની ઓરા સારી ન હોય તો આપણને એનાથી દૂર જવાનું ફિલિંગ થાય. તો ઓરા માફ કરજો, એટલે ઓરા એ આપણા અંદર રહેલા જે પુણ્ય અને આપણું જે સનાતન સંસ્કૃતિને ફોલો કરતા હોય એ મંત્ર તંત્ર દ્વારા ઉત્પન્ન થતી વસ્તુ છે. અને ઓરાથી જ મનુષ્ય કહીએ, આપણે જૂના જમાનામાં પિક્ચરો જોઈએ, આપણે ફોટાઓ જોઈએ ભગવાનના, તો ફોટાની આજુબાજુ વર્તુળ દેખાશે તમને, મસ્તકની આજુબાજુ ભગવાન કૃષ્ણનું હોય, રામનું હોય. એ શું બતાવે છે? ઓરા બતાવે છે. એમની ઓરા એટલી તેજ હતી તો એ વખતે દેખાઈ આવતી હતી. તો ઓરાને પ્રધાન માનીને જ આપણે ચાલવું જોઈએ. એ અંધશ્રદ્ધાથી એ વસ્તુ દૂર છે. એ શ્રદ્ધાથી નજીક છે. તો કોઈ સાથે આપણને મજા આવવી અને કોઈ વિના કારણે ના ગમવું, આ ઓરાને લીધે થતું હોય છે. અવશ્ય. કે કોઈ માણસ આપણે એની સાથે કશી જ લેવા દેવા નથી, બટ આપણને ગમે છે. અને કોઈ માણસ આપણી તરફ આકર્ષિત છે પણ આપણે એ નથી ગમતો. તો એ આ સારી ખરાબ ઓરાને લીધે, ઓરાના કારણે થતું હોય છે. અને મેં આગળ તમને જણાવ્યું એ પ્રમાણે કે બંનેના પ્લેનેટના રિલેશન હોય તો પણ આ થઈ શકે. બિલકુલ. અને ઘણી વખતે ઓરાના કારણે પણ થતું હોય છે. ઓરા સારી હોય તો સમગ્ર સમુદાય ખેંચાતો હોય છે એક જ વ્યક્તિ તરફ. દાખલા ડોંગરેજી મહારાજ સપ્તાહ કરતા હોય તો સામે 1 લાખ પબ્લિક હોય તો બધાની દ્રષ્ટિ ત્યાં જ હોય છે. બિલકુલ. બરાબર છે. પરંતુ ડોંગરીજી મહારાજ બધાના તરફ જોતા નથી હોતા કે આકર્ષતા નથી હોતા. એક ઓરા થઈએ. એટલે આપણે પણ ઘણા વ્યક્તિઓને જોઈએ, દાખલા પ્રમુખ સ્વામી મહારાજ છે, એમને જોઈએ તો એમની ઓરામાં આપણને દિવ્યતા દેખાય કે એક સંત જેવા છે.
પાંડુરંગ આઠવાલેજી જુઓ જી તો એમનામાં એક ઓરા દેખાય આપણને, બરાબર છે. એ રીતે જૂના રમણ મહર્ષિ જોઈએ, આપણે આજના તારીખમાં રમેશભાઈ ઓઝા જોઈએ, આ બધા દિવ્ય કથાકારોને જોઈએ તો આપણને ઓરા દેખાતી હોય જી છે. દરેકનામાં એ ઓરા હોતી જી જી નથી. જી 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 ઓરા બનાવવી આપણા પોતાના હાથમાં છે. એના માટે યોગ, ધ્યાન, પ્રાણાયામ, સદકર્મ, આત્મચિંતન આ બધું જ ખૂબ જ જરૂરી છે. જરૂરી છે, બિલકુલ. સર, આપણામાં પ્રથા છે સનાતનમાં, જી કાં તો એને ઘુસાડવામાં આવી છે, મને ખ્યાલ નથી, એ જ અમારે તમારી પાસેથી જાણવું છે કે ઘણીવાર ઘણા પુરુષોના લગ્ન શ્વાન સાથે થતા હોય છે, ઘણીવાર ભેંસના બછડા જે હોય છે, પાડી કહીએ છીએ આપણે, તેના સાથે થતા હોય છે. સ્ત્રીઓના લગ્ન વટવૃક્ષ સાથે યા તો કોઈ બીજા ઝાડ સાથે કરવામાં આવે છે. આની પાછળ શું કારણ? મેં ગુજરાતમાં નથી જોયું, પણ મેં આ છાપામાં વાંચ્યું છે, ન્યૂઝમાં જોયું છે, ઘણા બધા રાજ્યોમાં આ વસ્તુ થાય છે. તો એનું શું રીઝન? હા, એકચ્યુઅલી હું કર્મકાંડ સાથે પણ જોડાયેલો હોવાથી બરાબર. એનું સાચું જ્ઞાન આપીશ તમને હમ કે જ્યારે પુરુષના એક 3 લગ્ન થયા હોય હમ અને ચોથું લગ્ન જ્યારે કરવાનું થાય ત્યારે એ ભંગ ન થાય એના માટે આકડી સાથે લગ્ન કરવામાં આવે છે. અર્ક કહેતા જે આકડું કહીએ ને, આંકડો. હા એની જે છાયા પડે, સૂર્યનો પ્રકાશ આવે હા અને એના દ્વારા આંકડાની જે છાયા પડે ને એની સાથે એને લગ્ન કરવાની વિધિ શાસ્ત્ર સંમત છે. બરાબર. અત્યારના જ્યોતિષીઓ જ્યારે લગ્ન ડિસ્ટર્બ જોવે હમ કે લગ્ન માટે 7મું ભુવન જોવાનું હોય, ત્યાં કોઈ ખરાબ પ્લેનેટ બેઠેલો હોય હમ તો આંકડા સાથે લગ્ન કરવાનું કહેતા હોય છે. પણ બરાબર. એકચ્યુઅલી 3 લગ્ન પૂરા થાય ચોથું લગ્ન કરવાનું ત્યારે આંકડા સાથે લગ્ન થાય. થાય. એ જ રીતે સ્ત્રીમાં જોવા જઈએ તો કુંભ વિવાહ કીધેલો છે. બરાબર. કુંભ વિવાહમાં ભગવાન વિષ્ણુનું સ્થાપન થાય છે. હમ એમાં પીપળાના પાન મૂકેલા હોય છે, એમાં કૃષ્ણ સાથે એના વિવાહ થતા હોય છે. હમ એટલે કૃષ્ણ ભગવાન વિષ્ણુ પરમાત્મા એનું બધું જે મેરેજ લાઈફના રિલેટેડ જે અશુભત્વ હોય છે પોતાનામાં લઈ લેતા હોય છે. એ આ શાસ્ત્ર સંમત વાત થઈ. બરાબર. બાકીની બધી જે વાતો છે એ બધી મિથ્યા મને લાગે છે. મિથ્યા. એ કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ નથી. નથી, પ્રમાણસર નથી એ બધા. બરાબર. તો આજે પાડી સાથે લગ્ન કરી દે, પછી શ્વાન સાથે લગ્ન કરી દે, એ બધી અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધા જ કહી શકાય. ફેલાવેલી વાતો. હા. અને આપણો મોટા ભાગનો જે સમુદાય છે ને, કર્મકાંડ કરતા જ મિત્રો અથવા તો જ્યોતિષીઓ હમ એક સાયકોલોજીકલ ઇફેક્ટ ઊભી કરતા હોય છે ઊભી કરતા. પોતાના યજમાનો સાથે કે પોતાના ક્લાયન્ટો સાથે, બરાબર. અને એ દ્વારા એ કરતા હોય છે. સર, સારી એનર્જી જે રીતે છે તે રીતે જ નેગેટિવ એનર્જી પણ છે. તો મારું પૂછવાનું એ છે કે હમણાં થોડા સમય પહેલા ગુજરાતીમાં એક મૂવી આવી હતી વશ, જેમાં એક છોકરીને એક વ્યક્તિ વશીકરણ કરીને એ જે કરાવવા માંગે છે તે કરાવે છે. એમના મા બાપ અગેન્સ્ટ કરી દે છે, એમના છોકરાને, ખુદના ભાઈને ધાબા પરથી નીચે ફેંકી દે છે. શું આ એનર્જી ખરી? જી, પણ એના જાણકાર બહુ ઓછા છે. બરાબર. અને વશીકરણ એ વસ્તુ એવી છે કે બીજાને વશમાં કરવું, એટલે એ વ્યક્તિને એ તંત્ર માર્ગ કહે છે એને. બરાબર. એ તંત્ર દ્વારા કોઈ વસ્તુ ખવડાવવામાં આવે એટલે વ્યક્તિ પોતે જે બોલતી હોય એ પ્રમાણે પેલી વ્યક્તિ કરે. હા. એટલે વશમાં થઈ જાય છે. બરાબર. એનું જે આંતરમન જે કહીએ એ એના સાથે એટેચ થઈ જતું હોય છે. બિલકુલ. એનો આપણે ગ્રહો સાથે સંપર્ક કરવામાં આવે તો નેપચ્યુન સાથે જોડાયેલો છે એ વસ્તુ, આંતરમન. એ આંતરમન એના વશમાં થઈ જાય છે. એટલે આંતરમન જે નાનું મગજ જે ઓર્ડર આપે એ જ મોટું મગજ પછી કરતું હોય છે. એટલે નાના મગજ ઉપરનો જે કંટ્રોલ કહેવામાં આવે છે એને જ વશીકરણ કીધેલું છે કહેવાય. અને એ અમુક વખતે જરૂરી છે, પરંતુ જેમાં લોકોનું કલ્યાણ હોય એ માટે જરૂરી છે. જ્યારે આપણે ભારત દેશ ઉપર આક્રમણ થતું હોય ત્યારે સામેના સૈનિકો માટે, ચીન અથવા પાકિસ્તાનના સૈનિકો માટે આપણે વશીકરણ કરીએ તો એ રાષ્ટ્રના હિત માટે છે. પરંતુ એની જ વસ્તુ કોઈ સ્ત્રીને ફસાવવા માટે કરવામાં આવે તો એ યોગ્ય નથી. મેં ઘણા એવા જ્યોતિષીઓ જોયા છે. હું આખા પૂરા ભારતના જ્યોતિષીઓ સાથે સંપર્કમાં આવેલો છું.
તો ઘણા જ્યોતિષીઓ ગુપ્ત રીતે વાત કરતા હોય છે કોડ ભાષામાં. તો કેટલા ક્લાયન્ટો આ વખતે પાસ કર્યા કોડ ભાષા હોય, બરાબર. એટલે કે 2, 3, 4. પછી આ સાચી વસ્તુ છે, મેં સાંભળેલી છે, અને જે તે વ્યક્તિ પાસેથી મેં પછી એનો ખુલાસો કરેલો. પછી મેં કીધું આ શું થયું, આ કઈ રીતની વાત કરી આ જ્યોતિષીઓએ. એટલે એમને કીધું કે કોઈ પણ જ્યોતિષી જોવે ને સ્ત્રીની કુંડળી, તો એની અંદર વ્યભિચારના યોગો રખેલા હોય તમને ખ્યાલ આવી જાય. તો એ સ્ત્રીને પ્રમોટ કરીને એને શારીરિક શોષણ કરતા હોય છે. એટલે પોતાની વિદ્યાનો ખરાબ રીતે ઉપયોગ કરવો. એટલે કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ જ્યોતિષીને ગમે તેમ પોતાની કુંડળી બતાવવી નહીં. જ્યાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને સારો વ્યક્તિ લાગે તો જ એને બતાવી. બાકી આ વસ્તુ આ શાસ્ત્રની અંદર દૂષણ છે જ એક. મેં જાણ્યું પછી મને ખૂબ જ દુઃખદ થયું કે આ ખરેખર યોગ્ય નથી. આ જ્યોતિષ વિદ્યાનો સારો ઉપયોગ નથી. આના કરતાં આ જ્યોતિષ વિદ્યા ન હોય તો સારું. એટલે સુધી મને દુઃખ થયેલું એ વસ્તુ સાંભળીને. તો આ તંત્ર માર્ગ પણ એવો જ છે. તો સારા રીતે એનો ઉપયોગ કરવામાં આવે, વશીકરણ કરવામાં આવે તો સારું છે. ખરાબ રીતે કરવામાં આવે તો એ ખોટું જ છે. તો સર, વશીકરણથી બચવા આપણી ઓરા એટલી સ્ટ્રોંગ બનાવવી પડે, યા તો પછી આપણા કર્મની હેલ્પ મળે, કાં તો પછી એવો કોઈ રસ્તો છે જ નહીં કે આપણે એનાથી બચી શકીએ? માનો કોઈ સિદ્ધ વ્યક્તિ છે જેણે વશીકરણ, તમે કીધું કે થોડા જ લોકો હોય છે જે કરી શકે છે આ વસ્તુ, તો એનાથી બચવા કોઈ ઉપાય ખરા કે કોઈ વશીકરણ કર્યા પછી તમે બચી શકો? વશીકરણમાં એવું છે કે કોઈ વસ્તુ દ્વારા એમનો જે મંત્ર બનેલો આપણા શરીરમાં જતો હોય છે, ઇનપુટ થતો હોય છે. એ શક્ય હોય ત્યાં સુધી બહારનું પાણી પીવું નહીં, બહારનું જમવું નહીં. ક્યાંક કોકના ઘરે જાઓ, આપણને લાગે આ વ્યક્તિ યોગ્ય નથી તો જમવું નહીં, પાણી ના પીવું. હું ક્યાંય પણ જાઉં તો મારા ઘરનું પાણી લઈને જ જાઉં છું, ઘરેથી જમવાનું બનાવીને લઈને જ જાઉં છું. એ આપણા પોતાના રક્ષણ માટે જરૂરી છે વસ્તુ. અને એ સિવાય આપણે પોતાનું ઘરે બનાવેલું જો અનાજ અને પાણી હોય એનાથી આપણે વિચારો પણ શુદ્ધ રહે, ત્યારે આપણે બુદ્ધિ ભ્રમિત ન થાય. બરાબર છે સર. પછી આ ફિલ્મની જ વાત આવી તો ઘણા ફિલ્મ સ્ટારો જે રાશિમાં માને છે, જે એસ્ટ્રોલોજીમાં માને છે, તે પોતાના નામ આગળ પાછળ વચ્ચે ઘણીવાર શબ્દો એડ કરી લેતા હોય છે. એના પાછળનું રીઝન અને એ ખરેખર વર્ક કરે ખરું? આ આખો સબ્જેક્ટ ન્યુમરોલોજી સાથે સંકળાયેલો છે અને આપણે અંકશાસ્ત્ર કહીએ છીએ. બરાબર. અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એનો ખૂબ જ વ્યાપ જોવા મળે છે. અત્યારે આપણા પૂર્વ સંસ્કૃતિમાં પણ એનું સ્થાન મળ્યું છે. બરાબર. દરેક 24 આલ્ફાબેટ છે, એકની એની વેલ્યુ હોય છે. એ વેલ્યુનો સરવાળો કરીએ તો આપણા બર્થ ડેટ સાથે, અથવા તો આપણી બર્થ ડેટ, આપણો બર્થ મંથ અને બર્થ યર, એ ત્રણેયનો જે સરવાળો થાય એ સાથે મેલ ખાય તો એ વ્યક્તિ સફળતાના સોપાન સર કરતો હોય છે. બરાબર. દાખલા તરીકે આગ પિક્ચર હતી તો એમાં એ જી પણ લખી શકાય, ડબલ એ જી પણ લખી શકાય. એ તે આવા ન્યુમરોલોજીકલ વેલ્યુ એડ કરવા માટે આ લોકો એડ કરતા હોય છે. એનું પણ ક્યાંક જોવા મળતું હોય છે, પણ દરેક જગ્યાએ સાચું પડતું હોય છે એવું પણ નથી. પરંતુ મહદઅંશે જોઈ શકે સફળતા તરફ જઈ રહ્યું છે. લગ્નનો માહોલ ચાલે છે સર. જી. અમારી બાજુ 4 ફેરા ફરવામાં આવે છે. મારા ખુદના 4 ફેરા થયા છે, મને ખ્યાલ છે. અને દેશના અમુક ભાગમાં કે રાજ્યના અમુક ભાગમાં 7 ફેરા પણ છે. તો ખરેખર સાચું શું? આપણા જે ગ્રંથો, જે લગ્ન માટેના જે ગ્રંથો જે છે એમાં અત્રિ સ્મૃતિ છે. બરાબર. પછી પારસ્કર ગુહ્ય સૂત્ર છે. બરાબર. અને ત્રીજો ઋગ્વેદની અંદર પણ આના ઉલ્લેખો જોવા મળે છે. તો ઋગ્વેદની અંદર સ્પષ્ટ કીધેલું છે કે હે કન્યા, સોમ એટલે ચંદ્ર, એ તારો પહેલો પતિ છે. બીજા નંબરમાં ગંધર્વ કહેતા બીજો પતિ થાય છે ગંધર્વ, અને ત્રીજો અગ્નિ એનો પતિ થાય છે.
અને અત્યારે જે તું ફેરા ફરી રહી છે એ તારો ચોથો પતિ છે. એ કોઈ પણ સ્ત્રી જ્યારે રજુ દર્શનમાં આવે એટલે સોમ એટલે અગ્નિ સાથે એની ક્રીડા થતી હોય છે, સોરી ચંદ્ર સાથે એટલે જલ સાથે ક્રીડા થતી હોય છે. જલ એને સંવનન કરતું હોય છે. જન્મમાં રહેલા જે દેવ સોમ કહેવાય છે જી એની સાથે સંવનન કરે છે, એટલા માટે એનું પ્રથમ જલ થયું. જી બીજા નંબરમાં ગંધર્વ, એનામાંથી દરેક વ્યક્તિમાંથી એક વિશિષ્ટ પ્રકારની વાસ, સુગંધ અથવા દુર્ગંધ આવતી હોય હા છે. બિલકુલ તમે કોઈ વ્યક્તિની પાસે બેસો તો એનો અનુભૂતિ થશે તમને. બિલકુલ. એને ગંધર્વ કહેવામાં આવે છે. એમાં દરેક ની અંદરની ગંધ જે ઉત્પન્ન થતી હોય છે એ દ્વારા ગંધર્વ એનું સંવર્ણન કરતું હોય છે. બીજો પતિ એ થયો. ત્રીજા નંબરમાં અગ્નિ, એ પિત્ત અને વાયુના કોમ્બિનેશનથી જે રજો દર્શન થાય છે ત્યારે પિત્ત એ અગ્નિ પ્રધાન છે એટલે અગ્નિ દ્વારા એનું સંવર્ણન થતું હોય છે. એટલે આ ત્રણ એના પતિ થયા. એટલે 3 ફેરાની અંદર સ્ત્રીઓએ આગળ રહેવું, કારણ કે પતિને આગળ કરાય. એમાં એ પેલા 3 આગળના પતિ થયા એમને તો સીધી રીતે આપણે બોલાવી શકતા નથી, એટલા માટે 3 ફેરામાં સ્ત્રી આગળ રહે છે. અને ચોથા ફેરામાં એનો પતિ જે થયો છે એ સાચો પતિ, એ એને આગળ કરવામાં આવે છે. એટલે આ 4 ફેરાનું મહત્વ આ રીતે છે. એનું બેઝિક શાસ્ત્રોક્ત જે અર્થઘટન આવું જ છે. એટલે 4 ફેરા જ છે અને શાસ્ત્રોમાં આનો જ ઉલ્લેખ છે. પરંતુ જે 7 ફેરાની તમે જે વાત કરી એ સપ્તપદી સાથે સંકળાયેલી વસ્તુ થઈ ગઈ. બરાબર. 7 પગલા ભરવામાં આવતા હોય છે. પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને એક ડગલું મારતા હોય છે અને એક વચન આપતા હોય છે એકબીજાને. એને સપ્તપદી કહેવાય છે. એના પરથી એ ફેરા થઈ ગયા. અને ઘણી જગ્યાએ પહેલાના જમાનામાં સારા સુસંસ્કૃત વિદ્વાનો દરેક જગ્યાએ લગ્ન કરવા પહોંચતા નહોતા. તો ગામના જે ગોરબા હોય, થોડું ઘણું મંત્ર આવડતું હોય, એ વિધિ વિધાન કરાવતા. તો એના રિવાજ પ્રમાણે 3 ફેરામાં પુરુષને આગળ કર્યો અને છેલ્લા ફેરામાં સ્ત્રીને આગળ કર્યો. જે પ્રથા પડી ગઈ હોય એ ચાલી જ આવતી હોય છે, એને કોઈ સુધારવામાં થતું નથી. પરંતુ અહીંયા સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. 7 ફેરા અને 4 ફેરાનું આ મહત્વ છે. એટલે 7 ફેરા ક્યાંય નથી, સપ્તપદી સાથે એનો ઉલ્લેખ છે. એટલા માટે 7 પગલાથી કદાચ જોડાઈ ગયું હોય 7 ફેરા, એવું મને લાગે છે. બિલકુલ. સર, મહાદેવ જે છે, ભગવાન મહાદેવને ગાંજો, દારૂ સાથે જોડવામાં આવે છે. ત્યાર પછી કલકત્તામાં મા કાલીને બકરાની બલી ચડે છે. અમુક ભારતના નોર્થ પાર્ટમાં પણ બકરાની બલી ચડે છે. આપણે પણ ઘણા સમાજો બકરાની બલી ચડાવતા હોય છે. ઘણા માતાજીઓને દારૂ ચડાવતા હોય છે. આ ખરેખર યોગ્ય છે કે કોઈ રીઝનને લીધે આ છે? આપણો પહેલાનો જે સમાજ જે હતો, તમે જોવા જશો તો માંસભક્ષી હતો. રસ્તામાં કોઈ પશુ મરી જાય તો એનો વધ કરીને આપણે આદિવાસીની જેમ વિચરતા હતા. અને એના કારણે માંસ આપણું ભોજન હતું પહેલા. બિલકુલ. તો એના કારણે આ બધી પ્રથા એ વખતથી રજૂ થયેલી કે પશુઓનું બલિ આપવામાં આવતું. પરંતુ આપણું શાસ્ત્ર એનો વિરોધ કરે છે. બરાબર. કે બલિ એટલે આપણામાં રહેલા જે દુર્ગુણો છે એ માતાને અર્પણ કરવા, એ દેવને અર્પણ કરવા, એ સાચો બલિ છે. મસ્તકનું બલિ આપવું એટલે આપણું અભિમાન ત્યાગી દેવું, એને સાચું બલિદાન કહેવામાં આવ્યું છે. તો ખરેખર એવું કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી કે આવું બલિદાન આપવું. ને ભગવાન મહાદેવનું નામ લઈને ભાંગ, ગાંજો, દારૂ આ બધું? ભગવાન ગાંજો પીતા, ચરસ પીતા, ચલો ભગવાન ઝેર પણ પીતા. તમે પીવો ને? પીજો, ટ્રાય કરજો ક્યારેક. ગાંજો પીતા હો તો ઝેરની પણ ટ્રાય કરજો. હા, ટ્રાય કરો. બહુ સરસ વાત કરી સર. તો આ લોકો શું કામ જોડી દે છે ભગવાનને? કે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે? આજના તમે નાગા સાધુઓ જુઓ અને વિરક્ત સાધુઓ જુઓ, તેઓ પોતાને જે અંદરની જે સમાધિ જે કહેવાય, નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મને મેળવવા માટે બહારનું બધું ભૂલવા માંગતા હોય છે. બરાબર. એના માટે આ બધું નશો કરે, એના કારણે એમને બહારની દુનિયા ભૂલાઈ જાય છે અને પોતાના અંતરાત્માને એ આરાધના રૂપે એ સ્વીકારતા હોય છે.
એટલે આરાધનાના સ્વરૂપની અંદર એ વસ્તુ જોડેલી છે. બરાબર. નહીં કે તમારા જેવા મારા જેવા ગૃહસ્થીઓ માટે જ વસ્તુ છે. નથી. એ ફક્ત વિરક્ત માટે જ છે, જેને જેને સમાજનો ત્યાગ કરેલો છે, જેઓ ખરેખર મોક્ષના પથગામી છે, બિલકુલ એમના માટે બરાબર છે. પરંતુ ગૃહસ્થો માટે ક્યારેય ગાજો, ચરસ, નથી. બીડી, તમાકુ એ બધું કોઈ નથી. જગ્યાએ નહીં લેવું જોઈએ. તો સત્ય એ છે કે જે નાગા સાધુઓ યા તો સંન્યાસના પથ પર છે હમ. તેમના ધ્યાન કેન્દ્ર માટે જે જી. બાહ્ય પરિબળો એને અસર ના કરે ના કરે. તેના માટે આ નશાઓ હતા. જી. ભગવાન જાતે કરતા નહીં. નહીં. અને નાગા સાધુઓને જોઈને લોકોએ એને ભગવાન સાથે જોડી દીધું જોડી દીધું કે ભગવાન શિવ પણ કરતા, જી. એના લીધે અમે કરીએ. ભગવાનને કોઈ જગ્યાએ ગાજો, ચરસ પીતા કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ થયો નથી. એ તો પોતે પરબ્રહ્મ છે એને શું જરૂર અને એને નશાની? કોઈ એવું કશું જ નશો જે એને ખુદ જોડે- નશો છે એને નશાની શું જરૂર છે? એ બધાને નશો કરાવડાવે. ખરેખર. કૃષ્ણનો નશો, અરે. રામનો નશો, શિવનો નશો. રડાઈ જાય સર. રડાઈ જાય. દ્વારકા દરેક વખતે જઈએ ને જે કપાટ ખુલે ને જી. રડાઈ જાય. ભગવાનને કાળિયા ઠાકરને જોવું એટલે રડાઈ જાય. રડાય. અને એ એક જ જગ્યા એવી છે કે મારી દીકરી જ્યારે જન્મી ત્યારે હું રડ્યો હતો, જી. ને બાકી કાળિયા ઠાકર પાસે જાઉં ને ત્યારે હું રડું. બાકી બીજી કોઈ જગ્યા મને વર્થ જ નથી લાગતી કે અહીંયા હું રડું, અહીંયા માથું રાખીને મારે આંસુ નીકળે. ત્યાં તમારી શ્રદ્ધા જોડાયેલી છે. શ્રદ્ધા જોડાય. એ શ્રદ્ધા દ્વારા એના પર પૂરેપૂરો વિશ્વાસ છે. બિલકુલ. એ વિશ્વાસના કારણે તમને અંદરથી એની સાથે એકાકાર થઈ જાઓ તમે. એટલે જ્યારે ઘણા વર્ષો પછી આપણની મમ્મીને જોઈએ, આપણે હમ. ઘરે આવીએ તો મમ્મીને જોઈએ ને કેટલો આનંદ. માં રડી પડે અથવા તો દીકરો રડી પડે. બિલકુલ બરાબર. સાચી વાત. એવો જ આ સાચો શુદ્ધ હમ. સાત્વિક પ્રેમ છે. સર બહુ જ નોલેજેબલ વાતો તમે કીધી જી. સનાતનને લગતી. હવે અમારા શોનો એક રાઉન્ડ હોય છે, રેપિડ ફાયર રાઉન્ડ, જી. જેમાં હું તમને ફટાફટ પ્રશ્નો પૂછીશ જી. અને તમારે ફટાફટ જવાબ આપવાના થશે. જી. તો શરૂ કરીએ સર. જી. અવશ્ય. આધ્યાત્મ પર વિશ્વાસ કરવો કે વિજ્ઞાન પર? બંને પર. કઈ રીતે? કારણ કે હું પોતે આધ્યાત્મિક પણ છું ને વૈજ્ઞાનિક વિજ્ઞાનનો સ્ટુડન્ટ પણ છું. બરાબર. એ બંનેનું કોમ્બિનેશન કરીને હું આગળ વધું છું. બરાબર. વિજ્ઞાન પણ ખોટું નથી, આધ્યાત્મ પણ ખોટું નથી, પણ વિજ્ઞાનની એક સીમા હોય છે સીમા હોય છે. કે એનાથી વિજ્ઞાન જ્યાં પૂરું થાય ત્યાં જ્ઞાન ચાલુ થાય. ચાલુ થાય. વી ઉડી જાય એ જ્ઞાન જ્ઞાન. ચાલુ થઈ જાય. વાહ. દાખલા તરીકે શિવ, જી. શિવમાંથી ઈકાર કાઢી એટલે શું થાય? જી. સૌ થઈ જાય. સૌ થઈ જાય. સૌ થઈ જાય. એટલે ઈ જે છે ને હમ. એ આપણી ચેતના છે, અંદરની ચેતના, એનાથી જ શિવ થવાય છે. બાકી આપણું આ શરીર સવ જ છે. સૌ જ. સાચી વાત. સર તમારા આઈડલ કોણ? મારા પિતાજી. અરે વાહ. તમને ફ્રી ટાઈમમાં ગમતી પ્રવૃત્તિ કઈ? રીડિંગ ઓકે. અને ક્યારેક યુટ્યુબ ઉપર આવી પ્રકૃતિને લગતી કોઈ ચેનલો હોય કે કોઈ કેદારનાથની યાત્રા કરી કે બિલકુલ. જુદા જુદા હિમાલયના જુદા જુદા પ્રવાસો કરેલા હોય બિલકુલ. એને જોવા. બિલકુલ. અને ક્યારેક ફિલ્મ જોવાનો પણ મને શોખ છે. અરે વાહ. અને જે ક્રાઇમના રિલેટેડ હોય, જી. જી. જસ્ટિસના રિલેટેડ હોય જી. એ સિરિયલો કે ફિલ્મો પણ જોઈ લઉં છું. જી. વાહ વાહ વાહ. સૌથી વધુ વાંચવું ગમતું આધ્યાત્મિક પુસ્તક કયું? અત્યાર સુધી આધ્યાત્મિક પુસ્તક મને જો જોવા મળ્યું હોય તો મહર્ષિ યોગાનંદનું હતું. નામ હું ભૂલી ગયો છું, બરાબર. પરંતુ એને મને ખૂબ જ પ્રેરણા આપી છે અધ્યાત્મ માટે. હવે એક થોડો વિચારવા જેવો પ્રશ્ન છે જી. મારા માટે, કે હું તમને પૂછું કે નહીં, જી. કે ભગવાન તમને વરદાન આપે કોઈ તો શું માંગો તમે? એ તો ભગવાન જયારે સામે આવે ને તો બધાએ બધું ભૂલી જ જવાય. જેમ મારથી રડાઈ જાય કૃષ્ણને જોઈને તેમ હા. બધું ભૂલાઈ જાય. ભૂલી જવાય. બિલકુલ. પણ એક કશું તો એવું હશે જે આજે ચાલો કે મળી ગયા અને તમને ભગવાને કીધું કે તમે વિચારી લો, આરામથી સમય લો, વિચારી લો, હું અહીંયા જ છું, હા. હવે માંગો. તો મારો એક જ વિચાર છે કે મારા રાષ્ટ્રનું ખૂબ જ ઉત્થાન કરો. અરે વાહ. અરે વાહ સર. વાહ વાહ. ખૂબ જ મજા આવી સર. જોયું મિત્રો, આપણા સનાતન પાછળ કેટલા વિજ્ઞાન છુપાયેલા છે. સારી શક્તિઓ, આસુરી શક્તિઓ, ગુડ વાઇબ્સ, બેડ વાઇબ્સ જેને આપણે અત્યારે કહીએ છીએ, તે કેટલી હદે આપણી આસપાસ છે ને આપણે જાણી નથી શકતા.
આવા તમામ સવાલોનો જવાબ તમને મળી ગયો હશે તેવી આશા સાથે આજનો આપણો એપિસોડ ખતમ કરીએ છીએ. સંવાદને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો.